નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ઘણા સમયથી આપણે ગુજકેટના સેશનની રાહ જોતા હતા, કેમ કે બોર્ડમાં તો આપણે ખૂબ જ સારી એવી પ્રગતિ કરી છે, વાવાઝોડાના સેશનો એટેન્ડ કર્યા છે. હવે આપણો ટર્ન આવી ગયો છે ગુજકેટમાં એ જ પરફોર્મન્સ બતાવવાનો, બરાબર છે. તો આજના વિડીયોની અંદર આપણે એવી કંઈક ટ્રાય કરીએ છીએ કે 100 મિનિટની અંદર 100 નવી ટિપ્સ સાથે 100 MCQ કરી દઈએ, બરાબર. તો ફટાફટ પેન, કેલ્ક્યુલેટર અને ચોપડો લઈને બેસી જાઓ. મારી સાથે ઝડપથી જેવી રીતના બ્રહ્માસ્ત્રમાં તમે સાથે બેસીને કરતા હતા એ જ રીતના ઝડપથી MCQ કરવાના છે મારી સાથે, અને ફટાફટ સેશન પૂરો થાય ત્યાં સુધીમાં આપણા બધા જ કેમેસ્ટ્રીના કોન્સેપ્ટ જે છે ક્લિયર હોવા જોઈએ, મનમાં કોઈ ડર ના હોવો જોઈએ, બરાબર. તો વધુ સમય નહીં બગાડતા, ચલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1, 200 મિલીલીટર પાણીમાં અદ્રાવ્ય પદાર્થને ઓગાળવાનો છે, એટલે મતલબ વજન આપ્યું છે, વોલ્યુમ પણ આપ્યું છે, પાણીના ઉત્કલન બિંદુ આપ્યું છે. સમજો, આને ઉત્કલન બિંદુ આપ્યું છે એટલે TB આપ્યું છે. તો દ્રાવ્યનો અણુભાર તમારે શોધવાનો છે. આપણી પાસે સંખ્યાત્મક ગુણધર્મોનું સૂત્ર છે, કેટલા વિદ્યાર્થીઓને યાદ છે? ડેલ્ટા TB બરાબર KB મલ્ટીપ્લાય બાય મોલાલિટી, બરાબર છે. ચલો, ડેલ્ટા TB એટલે શું થતું હતું? તો કે સર TB માઇનસ T0B થતું હતું, ઇક્વલ ટુ KB મોલાલિટી એટલે સર દ્રાવ્યનું વજન છેદમાં એમનું જે આણ્વીય દળ શોધવાનું છે એ, મલ્ટીપ્લાય બાય દ્રાવકનું વજન, ઉપર આપણે નીચે ગ્રામમાં લઈશું તો ઉપર 1000 લઈશું, બધા વિદ્યાર્થીઓને ખબર છે. ચાલો, TB આપને કેટલું આપેલું છે? તો કે 100.52 માઇનસ T0B કેટલું હોય છે બેટા? તો કે 100 ડિગ્રી હોય છે. ખબર છે ને, પાણીનું ઉત્કલન બિંદુ જ્યારે શુદ્ધ દ્રાવક તરીકે હોય ત્યારે કેટલું હોય? 100 હોય છે. કેબીની વેલ્યુ તમને આપેલી છે 0.6, મલ્ટીપ્લાય બાય દ્રાવ્યનું વજન પણ તમને આપેલું હતું 3, મલ્ટીપ્લાય બાય 1000 ડિવાઈડ બાય આણ્વીય દળ આપણે શોધવાનું રહ્યું. અને દ્રાવકનું વજન તમને આપેલું છે? નથી આપેલું, પણ શું આપેલું છે? 200 મિલીલીટર પાણી કીધું છે. તો આપણને ખબર છે કે પાણી જે છે એમની જે ઘનતા છે એ કેટલી છે? તો કે 1 ગ્રામ પર મિલી છે. મતલબ 1 ગ્રામ પાણીનું તમે વજન કરશો તો 1 મિલીલીટર થશે. તો 200 મિલીનું કેટલું થશે? તો તમારો જવાબ આવશે 200 ગ્રામ પાણી આવશે. મતલબ તમે અહીંયા લખી લેજો 200. આટલો જ ટ્વિસ્ટ આવી શકે, બસ. આનું નામ જ ગુજકેટ છે, બીજું બધું કોમન હશે. આનો જવાબ તમારો આવશે 0.52 બરાબર ગુણ્યા M2 ગુણ્યા 200, બરાબર છે, અને ઇક્વલ ટુ 0.6 મલ્ટીપ્લાય બાય 3 મલ્ટીપ્લાય બાય 1000, બરાબર છે. મારી સાથે તમે પણ કેલ્સી લઈ લો. આણ્વીય દળ શોધવાનું છે, M2 ને સૂત્રનો કરતા બનાવીએ. 0.6 3 ગુણ્યા 1000 ના છેદમાં 0.52 ગુણ્યા 200, એ જતા રહેશે છેદમાં. હું પણ કેલ્ક્યુલેટર નથી, આજે ફોન છે, બરાબર છે. તો આપણે ફોનની અંદર કરી દઈએ, કેલ્ક્યુલેટર મારી દઈએ. 0.6 મલ્ટીપ્લાય બાય 3 મલ્ટીપ્લાય બાય 1000 ડિવાઈડ બાય 0.52 ડિવાઈડ બાય 200, મતલબ 17.3 તમારો જવાબ આવે છે. મતલબ જવાબ આવશે C, બરાબર છે. આ રીતના આપણે આગળ જતા જઈશું. ઓકે, જો તો આવી રીતના મને એવું લાગે છે કે ભાઈ એ લોકો સંખ્યાત્મક ગુણધર્મ પરથી એક MCQ તમને પૂછી શકે, એટલે એક ટોપિક તમારો ક્લિયર થાય છે. બીજો, રાઉલ્ટના નિયમ બાષ્પ દબાણ ઉપર પણ મને એવું લાગે છે કે પૂછી શકે, તો એક MCQ એવો પણ લીધો છે. બેન્ઝીન અને ટોલ્યુઅને બંને આદર્શ દ્રાવણ ધરાવતા 20 ડિગ્રી અંશ સેલ્સિયસ તાપમાને બેન્ઝીનનું બાષ્પ દબાણ તમને આપેલું છે, એટલે બેન્ઝીનના બાષ્પ દબાણને હું PB લખું છું, બરાબર છે. PB કેટલું આપ્યું છે? P0B આપણે કહી દઈએ ને, 75 ટોર આપેલું છે. ટોલ્યુઇનનું પણ આપેલું છે. કેટલું આપેલું છે? તો કે 22 ટોર આપેલું છે, બરાબર છે. અને બંનેનું વજન પણ આપ્યું છે, મતલબ માસ ઓફ બેન્ઝીન એટલે કે બેન્ઝીનનું દળ આપ્યું છે 78 ગ્રામ. ચલો, ઓકે. તો પછી આપણે PB શોધવાનું છે, બરાબર છે, કારણ કે આંશિક દબાણ કીધું છે, એટલે PB ઇક્વલ ટુ શું આવે બેટા? તો કે P0B મલ્ટીપ્લાય બાય XB, એટલે મોલન્સ પણ આપણે શોધવા રહ્યા. ઓકે, ચાલો, P0B આપણને કેટલું આપ્યું છે? 75. મોલન્સ શોધવાના છે, કોના? બેન્ઝીનના. તો બેન્ઝીનના મોલ છે એમાં કુલ મોલ, તો બેન્ઝીનનું વજન કેટલું છે? 78, અને એનું આણ્વીય દળ પણ કેટલું થાય? 78, એટલે 1/1 પ્લસ. હવે જો આ તમને કેટલું આપ્યું છે? 46 આપ્યું છે. અને ટોલ્યુઇન એટલે તમે એને ઓળખતા હશો, ટોલ્યુઇન એટલે બેન્ઝીન ઉપર CH3, બરાબર, 7 કાર્બન આવશે, બાકી બધાના હાઇડ્રોજન આવશે, એટલે એનું આણ્વીય દળ થાય છે 92. તો 75 મલ્ટીપ્લાય બાય 1/1 પ્લસ આ કેટલા થશે? 0.5.
એટલે 75 મલ્ટીપ્લાય બાય 1/1.5 બરાબર છે. 1.5 કરશો ડિવાઈડ બાયમાં 75 ડિવાઈડ બાય 1.5 એટલે મતલબ 50 જ આવશે બરાબર. 75 ડિવાઈડ બાય 1.5 એટલે 50 આવશે. પણ 50 તમારો શું જવાબ આવ્યો બેટા? 50 શું આવ્યો તો કે આંશિક દબાણ. પણ એ કેટલું કીધું છે? 2x². તમારે તો શોધવાનું છે x, મતલબ 2x² ઇક્વલ ટુ આવે છે 50, તો x² ઇક્વલ ટુ આવશે 25, તો x ઇક્વલ ટુ આવશે 5. બસ આટલું એક્સ્ટ્રા એ લોકોએ એડ કર્યું છે. બાકી અહીંયા સુધી તો તમે સૂત્રથી બોર્ડમાં પણ શોધતા હતા, એટલે મેં થોડું ટ્વિસ્ટ હોય એવો પ્રશ્ન લેવાની કોશિશ કરી છે. બાકી સૂત્ર બાષ્પ દબાણવાળું તમને ખબર હોવી જોઈએ બરાબર. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. નીચેનામાંથી કયા જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ મહત્તમ હોય? અહીંયા બેટા હિન્ટ કયો તો હિન્ટ જે કહો તે યાદ રાખી લેજો. ડેલ્ટા ટીબી જેનો વધારે એનું ઉત્કલન બિંદુ પણ વધારે જ આવે, અને ડેલ્ટા ટીએફ જેનો વધારે એનું ઠાર બિંદુ જે છે એ ઓછું આવે. આ યાદ રાખવાનું. અને બીજું કે ડેલ્ટા ટીબી ક્યારે વધારે આવે તો કે આઈની વેલ્યુ વધારે આવે તો, અને ડેલ્ટા ટીએફ ક્યારે વધારે આવે તો કે આઈની વેલ્યુ વધારે હોય તો. પણ આટલું એક ક્રોસ છે એ જરા ભૂલાય નહીં બરાબર બેટા. ચલો તો હવે તમારે શું શોધવાનું? અલગ આપેલા છે તમને બરાબર છે. એમની અંદર તમારે મેક્સિમમ ઉત્કલન બિંદુ કીધું છે બરાબર. એટલે ઓછી સાંદ્રતાને તો આપણે રહેવા જ દઈએ. વધારે સાંદ્રતાવાળા બધા સમાન છે એમને આપણે શોધીએ તો 1 મોલરમાં આમને તમે છૂટા પાડો એટલે 2 સોડિયમ બરાબર છે પ્લસ SO3, એટલે મતલબ આનો કેટલો આવશે? 3 બરાબર છે. આનો આવશે 3 ઓકે. અને આમનો આવશે I ઇક્વલ ટુ એમોનિયમ આયન છૂટો પડશે એટલે કે પ્લસ નાઇટ્રેટ, મતલબ આમનો I આવશે 2 અને આમનો પણ આવશે I2. તો I3 કોનો વધારે છે? આમનો. જેનો I વધારે હોય એનો ડેલ્ટા ટીબી વધારે હોય, જેનો ડેલ્ટા ટીબી વધારે હોય એનું ઉત્કલન બિંદુ વધારે હોય. આવું હું ઘરેથી નથી લાવ્યો, તમને ડેલ્ટા ટીબીનું સૂત્ર ખબર હશે. TB માઇનસ T0B ઇક્વલ ટુ ડેલ્ટા ટીબી થાય. તો આ વધારે ક્યારે આવે? જ્યારે આ વધારે હોય. બસ સિમ્પલ ફોર્મ્યુલા છે. એટલે તમારો જવાબ આવશે B. ઓકે. તો એક કદાચ આની ઉપર પણ વોન્ટ ઓફ અવયવ ઉપર પણ કદાચ MCQ પૂછી શકે આ રિલેટેડ બરાબર. ચોથો MCQ છે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 મોલર જલીય દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો તમારે શોધવાનો છે. બાષ્પ દબાણમાં થતો ઘટાડો સંખ્યાત્મક ગુણધર્મો પરથી કદાચ પ્રશ્ન પૂછવો હોય તો તમને બી ખબર છે કે ડેલ્ટા P अपॉन P0 इक्वल टू શું થશે બેટા? તો કે એમના મોલ અંશ થશે. શું થશે? દ્રાવ્યના મોલ અંશ. એટલે આપણે 2 લખતા હતા ને, કારણ કે મેં તમને બ્રહ્માસ્ત્રમાં પણ જ્યાં દ્રાવ્ય હોય ત્યાં 2 કરાવ્યું હતું, દ્રાવક હોય ત્યાં 1 કરાવ્યું હતું. એટલે એ જ ફોર્મ્યુલા ઉપર ચાલીએ. દ્રાવ્યના મોલ અંશને બરાબર હોય છે બરાબર છે. તો થતો ઘટાડો એટલે ડેલ્ટા P ઇક્વલ ટુ, હવે મોલ અંશ શોધવા રહ્યા તો મોલ અંશ 1 કીધું છે અહીંયા, 1 મોલલ કીધું છે બરાબર. દ્રાવ્યનો મોલ કેટલો કીધો છે? 1. તો હવે તમને હું એવું કહું કે 1/1 પ્લસ 55.55 લખી દઉં તો કેટલા વિદ્યાર્થીઓને ખબર પડે? ન પડે તો હું તમને સમજાવી દઉં બેટા. 1 મોલલનો મતલબ થાય, બધું લખીને કહી દઉં છું, 1 મોલલ એટલે 1 મોલ પર કેજી. કેજી એટલે 1 કિલોગ્રામ, 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ બરાબર છે. હવે મારે તમને કાંઈ નહીં કહેવું પડે, કેમ કે મોલ તમારે શોધવા હોય પાણીના તો 1000 ગ્રામના છેદમાં 18 મૂકશો એટલે 55.55 જે જવાબ આવશે એ શું આવશે? એમના પાણીના મોલ બરાબર. તો દ્રાવ્યના મોલ પ્લસ દ્રાવકના મોલ એટલે થઈ ગયું. તો 1/56.55 અહીંયા P0 લખવાનું રહી ગયું છે, ડેલ્ટા P अपॉन P0 લખવાનું રહી ગયું છે. ચલો ડેલ્ટા P ઇક્વલ ટુ આનો જવાબ પહેલાં તો કેટલો આવે છે એ જોઈએ. તો 1 ડિવાઈડ બાય 56.55 એટલે જવાબ આવે છે 0.01768 બરાબર છે. પણ તમને શેમાં માગ્યું છે બેટા? ટોરમાં માગ્યું છે. તો ટોર કરવા હોય તો કેટલા કરવાના? તો કે 160 બરાબર. 160 વડે મલ્ટીપ્લાય કરી દો ઇક્વલ ટુ મલ્ટીપ્લાય બાય 760, 13.43 તમારો જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 13.43. તો આવો કે ઓપ્શન દેખાય છે? હા, ઓપ્શન એ 13.4 ટોર આવશે બરાબર. તો આ રીતના પણ તમે જવાબ સુધી પહોંચી શકો સંખ્યાત્મક ગુણધર્મ ઉપરથી આવે તો. પાંચમો MCQ છે Na2SO4 ના જલીય દ્રાવણમાં વોન્ટ ઓફ અવયવ ગણવાનો છે. Na2SO4 કીધું છે ને, તો આના જલીય દ્રાવણને તમે છૂટું પાડો તો 2 સોડિયમ પ્લસ 1 સલ્ફેટ આયન મળશે બરાબર. એટલે મતલબ I બરાબર, પછી 3 આયન હતા, પહેલાં 1 હતા, એટલે આઈની વેલ્યુ 3 આવશે. પણ 3ના કેટલા ટકા કીધા છે? 100% આઈની ગણતરી નથી થતું. કેટલા ટકા થાય છે? 80%. મતલબ ગુણ્યા 80 ડિવાઈડ બાય 100, 8 તેરી 24, 240 ના છેદમાં 100, 2.4 આવવું જોઈએ
બરાબર, પણ ઓપ્શન નથી, પણ કદાચ પ્રિન્ટ મિસ્ટેક હોઈ શકે. અહીંયા 2.4 કરી દેજો, મતલબ તમારો જવાબ આવે બી. જવાબ જોજો, ઉતાવળમાં ભૂલાઈ ના જાય. અહીંયા તો વાંધો નથી કે ઓપ્શન પોઈન્ટમાં આપ્યા છે એટલે ચિંતા નથી, પણ ઘણી વખત તમને લલચાવવા માટે અલગ અલગ ઓપ્શન આપી શકે, એમાં ભરમાવાનું નહીં. 2.4 તમારો જવાબ આવશે, પણ 80% ભૂલાય નહીં, પાછું બ્રેકેટમાં લખેલું. બરાબર, ચલો MCQ નંબર 6. એ અને બી પ્રવાહી ધરાવતું દ્વિઅંગી દ્રાવણ જો રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે તો નીચેનામાંથી કઈ શરત પરિપૂર્ણ થાય છે? હવે જો ધન વિચલન હોય ને એટલે તમારા એ પ્લસ બી આ લોકો વચ્ચે જે આકર્ષણ હોય એના કરતાં ત્યાં આકર્ષણ કેવું હશે? ઓછું, કારણ કે ઓછું હોય તો જ વધુ બાષ્પ મળશે, વધુ બાષ્પ મળશે તો ધન વિચલન કહેવાય. બરાબર, એટલે આ આકર્ષણ જે છે ને ઓછું હોય એટલું ખાલી યાદ રાખો. બરાબર, તો હું તમને એવું કહું કે આનું આંશિક દબાણ એ આના કરતાં વધારે, આનું આના કરતાં વધારે, મતલબ આ વાત તો સાચી છે. બીજું ઓપ્શન બી શું છે? ઓકે, આંતરાણવીય બળ એ અને બીબીનું એ બી કરતાં વધારે છે. હા, એ બી કરતાં વધારે આવશે. બરાબર છે, ચલો એ બીનું મતલબ એ બીનું ઓછું આવશે ને એ બીબીનું વધારે આવશે, એટલે મતલબ આ ઓપ્શન પણ સાચો છે. ડેલ્ટા એચ મિક્સિંગ એટલે કે એન્થાલ્પી ચેન્જીસ જે છે ધન આવશે નહીં, આ વાત જે છે નહીં. હા, આ વાત રાઈટ છે. બરાબર, એટલે સી પણ રાઈટ છે, અને ડેલ્ટા વી મિક્સિંગ ઋણ આવશે નહીં. બરાબર, મતલબ તમારો ઓપ્શન એ બી અને સી સાચો છે. વી મિક્સિંગ ક્યારે ઋણ નહીં આવે, મતલબ એ બી સી બધા સાચા હોય એવું કહ્યું છે. એ બી સી મતલબ તમારો જવાબ આવશે બી. ઓકે, એટલે એક જ કોન્સેપ્ટ ઉપરથી, આદર્શ દ્રાવણના કોન્સેપ્ટ ઉપરથી રાઉલ્ટના ધન વિચલન ઋણ વિચલન પરથી પણ પૂછાઈ શકે કોઈ MCQ. બરાબર, એટલે આપણો કોન્સેપ્ટ પણ સાથે ક્લિયર કરતા જઈએ છે. 7મું, હેનરી અચળાંક પરથી પણ જો કોઈ ક્વેશ્ચન આવે તો KH નું મૂલ્ય તાપમાન વધે તેમ વધે છે, બીજી કોઈ વાર્તા કરવાની નહીં. હેનરીના નિયમ પ્રમાણે KHની વેલ્યુ તાપમાનની વધતાની સાથે વધે છે. બરાબર છે, અને હેનરીનો નિયમ જો તમારે યાદ કરવો હોય તો દબાણ KH અને એમના મોલન્સ. મતલબ હેનરીનો નિયમ કોના માટે હતો? તો કે વાયુ દ્રાવ્યને જ્યારે તમે પ્રવાહી દ્રાવકમાં ઓગાળો ત્યારના માટે હતો. બરાબર, એટલે આ કોન્સેપ્ટ પણ તમે ક્લિયર કરી દેજો. ચાલો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8. જ્યારે 1 લીટર દ્રાવણમાં એસિડના 1 મોલ ઓગાળવામાં આવે ત્યારે નીચેનામાંથી કયો એસિડ 1 નોર્મલ દ્રાવણ નહીં આપે? જો 1 લીટર 1 મોલ ઓગાળો એટલે 1 મોલ પર લીટર, એટલે મતલબ જવાબ શું આવે? મોલારિટી કેટલી થઈ જાય? તો કે 1 મોલર થઈ જાય. બરાબર, 1 મોલર થઈ જાય ત્યારે નીચેનામાંથી કયો એસિડ 1 નોર્મલ? હવે જો નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ શું છે? n મલ્ટીપ્લાય બાય m. હવે હું તમને એમ કહી દઉં, નોર્માલિટી આ મોલારિટી 1 મોલર આવે છે, નોર્માલિટી 1 નોર્મલ થવી જોઈએ એવું આપણે કરીએ, કારણ કે નથી એવું પૂછ્યું એટલે પહેલાં થઈએ એના માટે વિચારીએ. તો બે સમાન કરવું હોય તો એનની વેલ્યુ કેટલી જોઈએ? 1 જોઈએ. તો તમને જે ઓપ્શન આપ્યા છે એમાં એનની વેલ્યુ 1 હોય એ સમાન આવશે, એનની વેલ્યુ 1 ના હોય એ 1 નોર્મલ દ્રાવણ આપશે નહીં. ઓકે, એટલે આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. સલ્ફ્યુરિક એસિડ જે છે, બરાબર છે, એની આ એસિડ છે એનું સ્ટ્રક્ચર તમે બનાવો એટલે એમાં 2 OH ના સ્ટ્રક્ચર આવે, મતલબ એની બેઝિકતા કેટલી આવે? 2. એટલે એના માટે એનની વેલ્યુ આવે 2, એટલે મતલબ તમારો જવાબ મળી ગયો. બરાબર, 1 વાળા તો બધા 1 નોર્મલ જ આપી દેવાના છે, સમાન જ આપી દેવાના છે સૂત્ર પરથી. બરાબર, HCl માટે n બરાબર 1 આવે, નાઇટ્રિક એસિડ માટે n બરાબર 1 આવે, એસિટિક એસિડ માટે n બરાબર 1 આવે, બધા માટે 1 આવે, આના માટે 2 આવે, એટલે એ આપશે નહીં. બરાબર છે, એટલે સાંદ્રતાના એકમો ઉપરથી પણ પ્રશ્ન કદાચ એ લોકોને પૂછવો હોય તો પૂછી શકે. ક્વેશ્ચન નંબર 9. આપેલી પ્રક્રિયા માટે E0 સેલની કિંમત ઋણ હોય તો નીચેનામાંથી ડેલ્ટા G અને K ઇક્વિલિબ્રિયમ વચ્ચેનો સાચો સંબંધ તમારે આપવાનો છે. ઓકે, હવે તમને બોર્ડવાળા વિદ્યાર્થી મિત્રોએ, એટલે કે જો કે તમે બધા આપી જ છે, એટલે આવું સૂત્ર કાંઈક આવ્યું હતું, યાદ કરો MCQમાં. બરાબર, ડેલ્ટા G = NF E0 સેલ આવ્યું હતું. બરાબર છે, તો જો આની વેલ્યુ ઋણ હોય તો નેગેટિવ નેગેટિવ કેવું થઈ જાય? પ્લસ, મતલબ ડેલ્ટા G કેવું થઈ જાય? ધન, મતલબ ગ્રેટર ધેન કેવું થઈ જાય? 0. ત્યારે K ઇક્વિલિબ્રિયમ કેવું આવશે? લેસ ધેન 1. બરાબર છે, ઊંધું આવશે, મતલબ તમારો જવાબ આવશે ડી. ઓકે, એટલે આવું પણ પૂછાઈ શકે. ચલો, ક્વેશ્ચન નંબર 10. કોપરના વિદ્યુત ધ્રુવોનો ઉપયોગ કરવાનો છે CuSO4 ના 1 કલાક 2.5. વેરી ગુડ, કેલ્ક્યુલેશન આવી છે ફેરાડેના નિયમ ઉપરથી. Q બરાબર, પહેલાં તો IT શોધી લો. I કેટલો છે? તો કે 2.54. સમય કેટલો આપ્યો છે? 1 કલાક. હવે મેં તમને કીધેલું છે, ખબર છે ને, કે બેટા ગમે ત્યારે તમને સમય ફેરાડેના નિયમમાં કોઈ પણમાં આપે, દિવસમાં, કલાકમાં, રાતમાં, જે આપવું હોય તે આપે, પણ તમારે સેકન્ડમાં કન્વર્ટ કરી દેવાનો. એટલે 60 મિનિટ અને 60 સેકન્ડ કરી દઈએ, મતલબ 2.54 ગુણ્યા 3600 કરીશું આપણે. 2.54 ગુણ્યા 3600, બરાબર,
એટલે જવાબ આવશે 9144. આમને આપણે ફેરાડેમાં કરી દઈએ એટલે 96500 વડે ડિવાઈડ કરી દઈએ એટલે જવાબ ડાયરેક્ટ આપણે ફેરાડેમાં લઈ લઈએ, કારણ કે ફેરાડેના નિયમમાં ફેરાડેનો તો ઉપયોગ આવે જ ને બેટા, બરાબર છે. 96500 મતલબ ફેરાડે આવશે 0.0947. ઓકે, હવે કોણ છે તો કે CuSO4 છે, બરાબર. કોણ છે CuSO4? તો CuSO4 માં કોપર જે છે એ તમને ખબર છે +2 હોય, 2 ઇલેક્ટ્રોન ગેઇન કરીને 1 મોલ કોપર આપે, બરાબર છે. મતલબ 2 ફેરાડે 1 મોલ એટલે કે 63.5 ગ્રામ. 1 મોલ કોપર એટલે કેટલું થાય? 63.5 ગ્રામ. તો આપણી પાસે 0.0947 કેટલું કોપર મળશે એવું જ પૂછ્યું છે ને. હા, અને થોડોક પ્રશ્ન ટ્વિસ્ટ છે, એનોડ અને કેથોડ પર થતા દળનો ફેરફાર, એટલે એક જગ્યાએથી જશે તો બીજી જગ્યાએ આવશે, બીજું કોઈ એમાં ટ્વિસ્ટ નથી, એટલે પ્રશ્નને જોઈને ગભરાઈ ના જતા. 0.0947 મલ્ટીપ્લાય બાય 63.5 ડિવાઈડ બાય 2 મતલબ તમારો જવાબ આવશે 3 ગ્રામ. આવો કઈ જવાબ દેખાય છે? યસ. એટલે આ ફેરાડેના નિયમ ઉપરથી પણ પ્રશ્ન પૂછી શકે. ઓકે, ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 11. ઓકે બેટા, ચલો તો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 11. ચલો મેગ્નેશિયમ, વાહ વાહ મસ્ત. ક્ષાર સેતુ, ક્ષાર સેતુ ક્યાં? કોષ નિરૂપણ આપેલું છે, બંનેની અલગ અલગ સાંદ્રતા આપેલી છે. જ્યારે બંનેની અલગ અલગ સાંદ્રતા હોય અને EMF નું વેલ્યુ શોધવાની હોય, નર્સ સમીકરણને યાદ કરવાનું મસ્ત રીતે. નર્સ સમીકરણ શું છે બેટા? તો કે E સેલ ઇક્વલ ટુ E નોટ સેલ માઇનસ 0.0592 અપોન n લોગ એનોડની સાંદ્રતાના છેદમાં કેથોડની સાંદ્રતા, બરાબર છે. ચાલો તો પહેલા તો આપણે E નોટ સેલ શોધવો પડશે. તો E નોટ સેલ બરાબર E0 કેથોડ માઇનસ E0 એનોડ. હવે તમને અહીંયા આપેલું છે એટલે વાંધો નહીં, બાકી જેની વેલ્યુ ઓછી હોય એ હંમેશા એનોડ હોય અને જેની વધારે હોય એ કેથોડ હોય, બરાબર. પણ અહીંયા મેગ્નેશિયમની આપેલી છે 2. અહીંયા છે ને -2.37 આવશે, બરાબર છે, રિડક્શન પોટેન્શિયલ. એટલે હવે વધુ ઓછી કોની છે તો કે આ ભાઈની, તો E ભાઈ આવશે અહીંયા. અને જો કે અહીંયા જોવો તો ખબર પડી જાય, આપણે જે કોષ નિરૂપણ કરીએ એની ડાબી બાજુ કોણ આવે? એનોડ, અને જમણી બાજુ કોણ આવે? કેથોડ, બરાબર. તો કેથોડની કેટલી આવી છે? 0.80. ચલો તો જરા આની કેલ્ક્યુલેટર મારીએ. 0.80 પ્લસ 2.37 મતલબ તમારે 3 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. એ બી 3.17 કેવો કંઈક આવશે. જોઈએ 0.80 પ્લસ 2.37 3.17 વોલ્ટ તમારી પાસે જવાબ આવી ગયો છે, જે તમે અહીંયા મૂકશો 3.17. એનની વેલ્યુ કેટલી લેવાની છે તો કે મેગ્નેશિયમ +2 છે, આ +1 છે, પણ આને આપણે 2 વડે ગુણી દઈશું, બરાબર. એટલે 0.0592 અપોન 2 લોગ એનોડની સાંદ્રતા કેટલી છે તો કે 0.2 છે, એન્ડ કેથોડની સાંદ્રતા કેટલી છે કે 10⁻³ પણ એનો તમારે સ્ક્વેર કરવાનું ભૂલવાનું નથી, કારણ કે એજીને તમે 2 વડે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરવા માટે ગુણેલા છે, બરાબર છે, બરાબર. ઓકે, તો તમે આનું સાદું રૂપ આપો એટલે 3.17 માઇનસ 0.0592 છે, એટલે એને કહી દઉં હું 0 ડિવાઈડ બાય 2 છે એટલે 0.0296 અને લોગ 0.2 માઇનસ લોગ 10⁻², 3 દૂને કેટલા થઈ જશે? -6, બરાબર છે. 10⁻² કેટલા થઈ જશે? -6. હવે તમે આનું સાદું રૂપ આપશો એટલે 3.17 માઇનસ અને મલ્ટીપ્લાયમાં જવા દો 0.0296 ગુણ્યા લોગ 0.2 કેટલો આવશે? આપણે કેલ્સી મારીએ, તમે પણ મારજો, બરાબર છે. લોગ 0.2 કેટલો આવશે તો કે -0.6989 આવશે. એમાં આગળ આવશે એટલે ભાગાત થઈ જશે પ્લસ, એટલે મતલબ થઈ જશે 6, એટલે જવાબ આવી જશે માઇનસ માઇનસ આ પ્લસ થઈ જશે, એટલે તમારો જવાબ આવશે, જોઈએ નિયર ઇક્વલ ટુ જવાબ આવવો જોઈએ 3.17 માઇનસ એમને એની વડે ગુણી દઈએ. ગુણીશું તો શું જવાબ આવશે તો કે 0.0296 મલ્ટીપ્લાય બાય 6.6989 મતલબ 0.19 કે એવું કંઈક આવે છે, બરાબર છે. 0.1982 એવો કંઈક જવાબ આવે છે. ઓકે, એટલે તમારો જવાબ 3 અરાઉન્ડ આવવો જોઈએ. કેટલો આવવો જોઈએ? 3 વોલ્ટ અરાઉન્ડ આવવો જોઈએ. તો તમારો જવાબ આવશે બેટા ડી, બરાબર છે. 3 આવી જશે. જોજો કેલ્ક્યુલેશનમાં કાંઈ જરીક આમ તેમ હોય તો, બાકી બરાબર નિયર ઇક્વલ ટુ જવાબ આવશે. ઓકે, ચલો ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર નેક્સ્ટ 12મો. ત્રણ ધાતુઓ એ, બી અને સી પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ અનુક્રમે આપેલી છે. તો આ ધાતુનું રિડ્યુસિંગ શક્તિનો ક્રમ, હવે તમને EMF સિરીઝ માટેનું એક લોજિક મેં કીધેલું છે બેટા.
ઈએમએફ સિરીઝમાં ઉપર બધી પોઝિટિવ આવે, વચ્ચે હાઇડ્રોજન 0 આવે, નીચે નેગેટિવ આવે, બરાબર છે. તો તમે જેમ નીચે આવશો ને એમ રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધશે, ઉપર જશો એમ ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વધશે. આ ભૂલતા નહીં, કારણ કે કાલે આમાં કોઈ ડેટા ચેન્જ પણ હોઈ શકે, બરાબર. તો જેની સૌથી ઓછી વેલ્યુ હશે એ બેસ્ટ રિડક્શન કરતા હશે. સૌથી ઓછી વેલ્યુ કોની દેખાય છે? તો કે મને બીની દેખાય છે. તો બી જે બેસ્ટ રિડક્શન કરતા. પછી કોણ દેખાય છે? તો કે સી. પછી કોણ દેખાય છે વધુમાં? તો કે એ. BCA મતલબ તમારો જવાબ આવશે સી. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 30. કોષના પ્રમાણિત ઈએમએફમાં એક ઇલેક્ટ્રોનના પરિવર્તનથી 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 0.591 વોલ્ટ જોવા મળે છે. તો સંતુલન અચળાંક કેટલો થશે? ઓકે, એટલે સંતુલન અચળાંક શોધવાનો છે. સંતુલન અચળાંક શોધવાનો હોય ત્યારે કોષનો પોટેન્શિયલ કેટલો આવે? 0. મતલબ તમારું જે નોટ્સ ઇક્વેશન છે ઈ સેલ ઇક્વલ ટુ ઈ નોટ સેલ 0.0592 છેદમાં n log kc, બરાબર. log kc જેવું લેશો એટલે ઈ સેલ તમારે કેટલો લેવો પડશે? 0. તો તમે આવું લખી શકો કે આ 0 લઈ લો એટલે આવું લખી શકો ઈ નોટ સેલ ઇક્વલ ટુ પેલું બધું આ બાજુ લઈ લો એટલે 0.0592 છેદમાં n log kc. ચલો વેલ્યુ પુટ કરીએ 0.0592 છેદમાં n કેટલો લેવો પડશે? તો કે n તમને કીધું છે? નથી કીધું. એક ઇલેક્ટ્રોનના પરિવર્તનથી મતલબ એક લેવાનો છે. log kc થઈ ગયું અને ઈ નોટ સેલ આપેલો છે 0.591, બરાબર. બધું મસ્ત રીતે આપેલું છે. આ બધું તમને ભમરાવવા માટે આપેલું છે. ચલો તો આને તમે આ બાજુ લઈ લો એટલે 1 મલ્ટીપ્લાય બાય 0.591 છેદમાં 0.0592 ઇક્વલ ટુ log kc. એટલે આનો જવાબ ઓલરેડી 10 જેવો આવે એટલે 10 ઇક્વલ ટુ log kc થાય. તો કેસીનો એન્ટીલોગ શોધવાનો થશે એન્ટીલોગ ઓફ 10. એન્ટીલોગ ઓફ 10 કેટલો થશે બેટા? 1 ગુણ્યા 10^10. ઓકે, ચલો મતલબ જવાબ આવશે તમારો એ 10 આવશે જવાબ. એટલે 10નો તમે કરશો એન્ટીલોગ એટલે કેટલો આવશે? 10^10, બરાબર છે. આવી ગયો છે જવાબ તમારો. મતલબ આ બધું જે તમને આપ્યું છે ને એ એક્સ્ટ્રા આપ્યું છે. તમે કન્ફ્યુઝ ના થવા જોઈએ, જોજો, બરાબર છે. એટલે આ રીતના ઇઝીલી તમે પહોંચી શકો છો. 25 ડિગ્રી સેલ્સિયસ તમને રૂમ ટેમ્પરેચર પણ કહી દીધું છે. ડાયરેક્ટ તમે 0.0592 લઈ શકો, કોઈ તકલીફ નથી, બરાબર. ચલો ક્વેશ્ચન નંબર 14. હાઇડ્રોજન અને મિથેન જેવા બળતણની, હાઇડ્રોજન અને મિથેન બે બળતણ તરીકે શેમાં વપરાય? બળતણ કોષમાં, બરાબર. તો વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે એવો કોષ કયો? તો કે બળતણ કોષ. કદાચ એ લોકોને પાછળમાં બેટરીઓ ને એમાંથી પ્રશ્નો પૂછવો હોય તો આવી રીતના પ્રશ્નો પૂછી શકે. ચાલો ક્વેશ્ચન નંબર 15. વિદ્યુત રાસાયણિક કોષમાં ઇલેક્ટ્રોનનો ફ્લો. અરે વાહ, સરસ. વિદ્યુત રાસાયણિક કોષ કીધો છે. તમે ડેનિયલ કોષને યાદ કરો. 2 બીકર હતા, ડાબી બાજુ ઝિંક હતો, બરાબર છે. અહીંયા ગેલ્વેનોમીટર કે તમારી એમીટર કે વોલ્ટમીટર જે પણ કાંઈ જોડવું હોય જોડી દો. જમણી બાજુ કેથોડ મૂકી દો, બરાબર છે. અને કેથોડ હતો તમારો કોપરનો. તો તમને ખબર છે આનું ઓક્સિડેશન થતું હતું તો કે હા, આમનું રિડક્શન થતું હતું તો કે હા, બરાબર. તમને ઇલેક્ટ્રોનનો ફ્લો પૂછ્યો છે તો આનું ઓક્સિડેશન થઈને જે ઇલેક્ટ્રોન છૂટા પડતા હતા એ પરિપથ મારફતે NO2 કઈ બાજુ જતા હતા? તો કે NO2 કેથોડ કોણ જતું હતું? કે ઇલેક્ટ્રોન. પણ જો તમને વિદ્યુત પ્રવાહ પૂછે તો એ પાછો એનાથી ઉલટો આવે. એ કેથોડથી એનોડ આવે. એટલે આ બે કોન્સેપ્ટ અહીંયા યાદ રાખજો. ઇલેક્ટ્રોનનો ફ્લો પૂછે તો એનોડથી કેથોડ અને વિદ્યુત પ્રવાહ પૂછે તો ઉલટો કેથોડથી એનોડ, બરાબર. એટલે જવાબ તમારે શું આપવાનો છે? હા, એનોડથી કેથોડ જશે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાંથી ક્યાં જશે? એનોડથી કેથોડ જશે, બરાબર. વિદ્યુત રાસાયણિક કોષ માટે પૂછાઈ શકે. ચાલો 16. મોલર વાહકતાનો એકમ શું છે ભાઈ? સિમન્સ, સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ, બરાબર છે. મીટર પણ પૂછી શકે. હવે સિમન્સ કે દેખાય છે? નથી દેખાતું. હા, પણ એનું ઉલટું કરો એટલે મો થઈ ગયું. મતલબ તમારો જવાબ આવી ગયો બી. જોયું? આટલો ટ્વિસ્ટ પૂછી શકે. ડાયરેક્ટ બેઠું ના પૂછે પણ આવો ચેન્જ પૂછી શકે. સિમન્સની જગ્યાએ મો મૂકી દે, બધું એક જ થાય, બરાબર. પણ એ ખબર હોવી જોઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 17. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ અને સાંદ્રતા. પ્રથમ ક્રમની પ્રક્રિયા અને પ્રક્રિયા વેગ અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ કેવો? સ્ટ્રેટ લાઇન આવે, બરાબર છે. તો સ્ટ્રેટ લાઇન તો બે છે તમને, પેલો ને પેલો, પણ આંતરછેદ મળે નહીં. ડાયરેક્ટ 0 માંથી ચાલુ થાય. મતલબ જવાબ આવશે એ આ તમારો સ્ટ્રેટ લાઇન એટલે મતલબ સીધી રેખા વાળો ગ્રાફ આવશે. તો ગ્રાફ ઉપરથી પણ પ્રશ્ન પૂછી શકે. બીજું, પ્રથમ ક્રમ માટેનું સૂત્ર કેનું યાદ રાખજો? 2.303/T log શરૂઆતની સાંદ્રતાના છેદમાં અંતિમ સાંદ્રતા. અને પ્રથમ ક્રમ માટે T1 પણ યાદ રાખજો. કદાચ ત્યાંથી પણ દાખલા પૂછી શકે. 0.693/K. આ વાત થઈ ગઈ પ્રથમ ક્રમની. હવે શૂન્ય ક્રમની પણ કદાચ પૂછી શકે, કારણ કે પ્રથમ ક્રમ તો એમણે પ્રેમ બતાવી દીધો બોર્ડવાળાએ. આપણે બોર્ડમાં પૂછી લીધું. શૂન્ય ક્રમ માટે પૂછે તો K બરાબર R0 -
RT/T અને એના માટે જો તમને T1 પૂછે તો R0/2K આવા સૂત્ર યાદ રાખવા ડેટા આવે પુટ ધ વેલ્યુ ગેટ ધ આન્સર ઓકે ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 18 એક પ્રક્રિયાનો વેગ અચળાંક આપેલો છે તો તેનો અર્થ શું થશે આ ભાઈ અહીંયા શું કરી રહ્યા છે એ મને ખબર નથી પણ કદાચ હોઈ શકે પ્રિન્ટ મિસ્ટેક બાકી તમને ખબર છે આ ઇક્વેશન કયું છે તો કે વેગ અચળાંક કે આર્હેનિયસ સમીકરણ છે કયું સમીકરણ છે બેટા આર્હેનિયસ સમીકરણ જેવું કંઈ દેખાય છે તો કે હા દેખાય છે તો તેનો અર્થ શું થાય લોગ કે વિરુદ્ધ લોગ ટીનો ગ્રાફ દોરીએ તો સીધી રેખા મળે ઢાળ ખોટો છે આમાંય તે ઢાળ ખોટો છે આમાંય તે ખોટો 1/t કરશો ને તો મળશે લોગ કે વિરુદ્ધ 1/t નો ગ્રાફ જે છે ઈ સ્ટ્રેટ લાઈન આવશે બરાબર છે કારણ કે y = mx + c માં આને બે બાજુ લોગ લગાડીને તમે કરશો ને એટલે સમીકરણ તમને ખબર જ છે ઓકે તો તમે 1/t ભૂલતા નહીં બરાબર જો આવો ટ્વિસ્ટ આવી શકાય ઢાળ જોઈને ડાયરેક્ટ સિલેક્ટ કરીને નીકળી જતા નહીં ઢાળ કરતા ચલો ક્વેશ્ચન નંબર 19 પ્રથમ ક્રમની એક પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાને 75 મિનિટમાં સાંદ્રતા ઓહો સરસ લો સાંદ્રતા શરૂઆતની અંતિમ પ્રથમ ક્રમ તો તમને શું પૂછ્યું છે કેટલા મિનિટ અર્ધાયુષ્ય સમય પૂછ્યો છે અર્ધાયુષ્ય સમય પ્રથમ ક્રમ માટે શોધવો હોય હમણાં જ સૂત્ર કીધું 0.693/k પણ k શોધવો પડશે k બરાબર આવશે 2.303 સમય આપ્યો છે 75 મિનિટ લોગ શરૂઆતની સાંદ્રતા 1 હોય અંતિમ 1/8 હોય તો 2.303/75 લોગ 8 ઉપર મતલબ લોગ 8 આપણે શોધવો પડશે લોગ 8ની વેલ્યુ મેં તમને જો કે કેલ્સીમાં શીખવાડેલી છે બરાબર પણ કોઈને ન આવડતી હોય તો શીખી લેજો હજુ કોઈ નવા હોય ચેનલમાં તો હજી એકવાર અહીંયા બાજુમાં હમણાં લખીને દઉં છું આ તો 0.3010 થઈ ગયો બરાબર છે અને આ પણ શોધવાનું ને તમારે 2.303/75 મતલબ 0.0370 આનું મલ્ટિપ્લિકેશન કરો 0.9030 મતલબ જવાબ આવશે 0.0277 પણ આ તમારો જવાબ નથી એને અહીંયા મૂકવાનો છે 0.693/0.0277 મતલબ 0.693 / 0.0277 25 મિનિટ મતલબ જવાબ આવી ગયો હવે કોઈને એમ થાય સર તમે એવું બોલ્યા કે પહેલી વાર ચેનલમાં આવ્યા હોય લોગ શોધવાનું તો લોગ શોધતા કહી દો તમને તમારે જેનો લોગ શોધવો હોય ને આપણે એને એક્સ વેલ્યુ ધારી લઈએ એમને તમારે વર્ગમૂળ કરવાનું 15 વખત કેલ્સીમાં કેટલી વખત કરવાનું 15 વખત પછી જે જવાબ આવે એમાંથી -1 કરવાનો પછી જે જવાબ આવે એને ડિવાઈડ બાય 0.407271 કરશો એટલે તમારો ફાઇનલ આન્સર આવી જશે એન્ટીલોગ શોધવો હોય તો આનાથી ઉલટું જવાનું ચાલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 20 પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકની સાંદ્રતા વધારતા શું ફેરફાર થાય સક્રિયકરણ ઉર્જામાં ફેરફાર થાય અથડામણની સંખ્યામાં થાય આણ્વિયકતામાં થાય નહીં પ્રક્રિયાની એન્થાલ્પીમાં ફેરફાર થાય સાંદ્રતા સાથે કોણ સંબંધિત હશે બેટા પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર બરાબર ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 21 બે જુદા જુદા T1 T2 એ રાસાયણિક પ્રક્રિયાના દર આ સૂત્ર તમને આવડતું હશે બેટા ln લાગુ પાડવું હોય તો ln લોગ લાગુ પાડવું હોય તો લોગ બરાબર આપણે એક દાખલો પૂછાયો હતો એટલે આપણે વાવાઝોડામાં આગળના એક્ઝામ્પલ આઈએમપીમાં ગણ્યો બી તો 1.61 આપણો એન્ટીલોગ આવતો હતો અને એ જ દાખલો બેઠો બીજે દિવસે બોર્ડમાં પૂછાઈ ગયો તો બસ આ એ જ સૂત્ર તમે લગાવ્યું હશે બરાબર K2/K1 A/R T1 - T2 હવે જો અહીંયા આને ચેન્જ કરો ને તો આમ આગળ પાછળ કરીને માઇનસ પણ કરી શકે તો એવું ક્યાંય કરેલું છે હા જો અહીંયા કરેલું રહ્યું એટલે આ પણ આવી શકે જો ભૂલ ના કરતા જો આ બે આન્સર આવી શકે આ શું કરે આને આમ અલટાવી દે એટલે અહીંયા માઇનસ આવી શકે બરાબર છે જો આવો ચેન્જીસ આવી શકે મેં બોલ્યો ને તરત જો અહીંયા છે બી બરાબર એટલે ભૂલ ના કરતા ચલો ત્યારબાદ નેક્સ્ટ 22 ઓહો મસ્ત રાસાયણિક પ્રક્રિયા આપી છે 2A + B gives 3C + D માટે નીચેના ભાઈ કયું પ્રક્રિયા દર દર્શાવતું નથી હવે આનો પ્રક્રિયા દર તો આપને ખબર હોય છે -1/2 dA/dt = dB/dt પણ માઇનસ કરવાનું પ્રક્રિયકને આગળ શું આવે માઇનસ સહગુણક ક્યાં આવે છેદમાં = +1/3 dC/dt અને = +dD/dt તો આમાંથી ના હોય એવું કયું છે -1/3 આ જ નથી જો અહીંયા પ્લસ આવે બેટા માઇનસ ના આવે પ્લસ આવે કેમ કે નિપજ છે નિપજ હોય એટલે આગળ શું આવે પ્લસ તો નથી એવું પૂછ્યું છે દર્શાવતું નથી એવું પૂછ્યું છે હવે જોઈ લે આ બાકીના બધા આવે -dB/dt દેખાય છે હા dD/dt દેખાય છે હા -1/2 dA/dt દેખાય છે હા મતલબ તમારો જવાબ આવી ગયો તો આવી રીતના તમને
લખતા આવડવું જોઈએ. પ્રક્રિયક હોય તો આગળ માઇનસ, સહગુણક હોય તો છેદમાં જવા દેવાના, નિપજ હોય તો પ્લસ, સહગુણકને છેદમાં જવા દેવાના. બરાબર. ચલો, જ્યારે 300 કેલ્વિનથી 310 કેલ્વિન સુધી ફેરફાર થાય, અચ્છા, એટલે એવું કહી દો ને સાહેબ કે આ T1 છે 300 અને આ T2 છે 310. વેરી ગુડ. ચલો, પ્રક્રિયાનો વેગ બમણો, દર બમણો થાય એટલે K1 હશે તો K2 બે ગણું થઈ જતું હશે, એટલે K2 ઇક્વલ ટુ થઈ જતું હશે 2K1. સરસ. ચલો, પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા એ તમારે શોધવાની છે. આર ની વેલ્યુ આપી છે, log 2 આપી દીધું છે. સૂત્ર તમને યાદ હશે બેટા, એ જ વાત કરું છું મેં કે આવું પૂછાયો તો બેઠો દાખલો. log K2 by K1 ઇક્વલ ટુ EA upon 2.303 R 1 upon T1 minus 1 upon T2. બેટા વેલ્યુ પુટ કરજો. હવે તમે મને આમાં જવાબ નથી ખબર એટલે મારે કરવી જ પડશે. ચાલો કરી જ દઈએ. log K2 upon K1 log 2 જ આવશે બરાબર, કારણ કે K2 ની જગ્યાએ 2K1 upon K1 કરશું. K1 ઉડી જશે. સક્રિયકરણ ઉર્જા EA 2.303 R જે છે એ તમારે લેવાનું છે 8.314. હવે જે અહીંયા R લેશો એ જ આનો એકમ આવશે બરાબર, જૂલ. જો કે બધા જૂલમાં જ આપ્યા છે એટલે આ તમારે R ની જૂલમાં જ લઈ લો. 8.314 બરાબર. 1 upon T1 કેટલો છે 300 માઇનસ T2 કેટલો છે 1 upon 310. સરસ મજાની વાત કહેવાય. હવે તમારે log 2 થશે 0.3010. આને મલ્ટિપ્લિકેશનમાં જવા દો. 2.303 મલ્ટીપ્લાય બાય 8.314 બરાબર છે. 310 માઇનસ 300 એટલે એ આવશે 10 બરાબર, પણ એને અત્યારે રહેવા દઈએ EA, આને રહેવા દઈએ આટલું EA 310 10ના છેદમાં 300 ગુણ્યા 310. હવે આનું જે કાંઈ આવશે એ કેલ્ક્યુલેશન કરીએ આપણે બરાબર છે. ચલો, તો કેલ્ક્યુલેટર મારી સાથે મારજો. 0.3010 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 બરાબર છે, ડિવાઈડ ગુણ્યા આ જે જવાબ આવ્યો એને ગુણ્યા 300, એને ગુણ્યા 310, જે જવાબ આવ્યો એને ભાગ્યા 10 એટલે 53 પોઈન્ટ સમથિંગ કિલો, 53.5 53.6. મતલબ મારે મેં ડાયરેક્ટ જવાબ લખી દઉં છું સાદું રૂપ આપીને 53.598.59. પણ આ જૂલમાં આવ્યો ને બરાબર છે, તો કિલો જૂલમાં મેં કેલ્સી જ માર્યું છે બેટા, બીજું કશું નથી કર્યું. આ ખાલી કેલ્સી જ માર્યું છે બરાબર. તો 53.6 તમે લખી શકો. 3 પોઈન્ટ આ બાજુ કાપો, 1 2 ને 3 કિલો કેલરીમાં લખી શકો, કિલો જૂલમાં લખી શકો. મતલબ તમારો જવાબ આવી ગયો છે. સૂત્ર મૂકો, જવાબ લાવો, મજા કરો, જલસા કરો. ચાલો, ક્વેશ્ચન નંબર 24. એ થી નિપજમાં આવેલ પ્રક્રિયક માટે એની શરૂઆતની સાંદ્રતા 8 મોલર, અને 20 મિનિટ બાદ એની સાંદ્રતા 4 મોલર, એટલે 20 મિનિટની અંદર સાંદ્રતા 8 માંથી થઈ જાય છે 4, મતલબ અડધી થઈ જાય છે. તો તેટલી જ થાય છે. ત્યારબાદની 10 મિનિટ પછી 2 મોલર થઈ જાય, એટલે હવે આની 10 મિનિટ પછી અડધી જ થઈને આનામાંથી અડધી થાય. પ્રક્રિયા શૂન્ય ક્રમની હોય, કોઈ ફેર પડે નહીં. પ્રક્રિયા કયા ક્રમની હશે બેટા? શૂન્ય ક્રમની. ચાલો, ત્યારબાદ 25મો ક્યુપ્રસ ક્લોરાઇડ. હવે ક્યુપ્રસ એટલે શું થાય? CO2Cl2. પહેલાં આ ખબર હોવી જોઈએ ને. ક્યુપ્રસ ક્લોરાઇડ એટલે શું થાય? CO2Cl2 બરાબર છે. ની ધરાભ્રમણ આધારિત ચુંબકીય ચાકમાત્ર શોધો. આમાં કોપરનો ઓક્સિડેશન આંક આવે +1, કોપરની ઇલેક્ટ્રોન રચના આવે બેટા 3D10 અપવાદ છે, ખબર છે ને? 4s1 +1 એટલે ગુમાવી દીધો 3D10. હવે ડીમાં 10 ભર્યા હોય, ડીમાં 10 ભર્યા હોય તો એકેય ઇલેક્ટ્રોન અયુગ્મિત ના હોય, અયુગ્મિત ના હોય તો ચુંબકીય ચાકમાત્ર આવે 0 ઈંડુ બરાબર છે. ચલો 0. ચલો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 26. નીચેનામાંથી કેટલા ઓક્સાઇડ બેઝિક ગુણધર્મ દર્શાવે છે? બેઝિક ગુણધર્મ દર્શાવતા હોય એવો એક તો નીચાવાળો આવશે, સોરી +2 વાળો એક આવશે, વેનેડિયમ ટ્રાયોક્સાઇડ, ટેટ્રાઓક્સાઇડ અને FeO. મને તો 4 દેખાય છે, 1 2 3 અને 4. મતલબ તમારો જવાબ આવશે બી બરાબર. આ ચારેય જે છે બેઝિક ગુણધર્મ દર્શાવે છે. વધુ ઓક્સિડેશન અવસ્થાવાળા હોય તો વાત અલગ છે બરાબર. ચલો, ક્વેશ્ચન નંબર 27. નીચેનામાંથી કેટલા આંતરાલીય સંયોજન છે? જોજો, આ ક્વેશ્ચનોની અંદર ઘણું બધું લોજિક માંગેલી. તમને એક નહીં બહુ બધું ચેક કરવાનું કીધું છે બરાબર, અને નીચે આંકડાઓ આપ્યા છે, આમાં કેટલા છે એવું કે, એટલે થોડુંક મેં ટ્વિસ્ટ કરવાની કોશિશ કરી છે બરાબર. હવે જો આંતરાલીય સંયોજન બેટા બોર્ડવાળાએ કેટલો પ્રેમથી પૂછી લીધો હતો અને તમે કેટલો પ્રેમથી લખી કાઢ્યો હશે બરાબર છે. આંતરાલીય સંયોજનની અંદર અધાતુઓ જે છે એ અંદર ઘૂસી ગઈ હોય ધાતુના જગ્યામાં, એ તમને ખબર છે કોન્સેપ્ટ આખો બરાબર છે. એટલે હાઇડ્રોજનવાળું તો આવશે ના બરાબર, VN નાઇટ્રોજનવાળું 1 2, કાર્બન 3, બોરોન 4 અને TiC 5. કાર્બન, નાઇટ્રોજન ને બોરોન આ બધા આવશે. કાર્બન નાઇટ્રોજન આવે, કાર્બન આવે, બોરોન આવે,
બરાબર. તો એ બધા કોણ છે? કેટલા થયા? 1 2 3 4 ને 5. મતલબ તમારો જવાબ આવશે સી. ઓકે, આવો કોન્સેપ્ટ યાદ રાખીને બધું ચેક કરવાનું કે ભાઈ આમાંથી કોણ છે અને કોણ નથી. ચલો 28. ડી અને એફ વિભાગમાં કેટલા તત્વોને સંક્રાંતિ? હવે એફ તંબુરો આવે, એફ તો આંતર સંક્રાંતિ આવે, બરાબર છે, પણ હવે છોડીએ. ચાલો ડી ની વાત કરીએ તો ડીમાં કોણ કોણ છે? તમને ખબર જ છે. ઝીંકડી, જેની ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય એ કોઈને સંક્રાંતિ ગણવામાં આવતા નથી. અપૂર્ણ હોય તો જ આવે, 1 to 9 હોય તો આવે, બરાબર. ઝીંક, મર્ક્યુરી, સીડી, આ 3 અહીંયા દેખાય છે ને, આ 3 મતલબ જવાબ આવશે 3. આ લોકોને સંક્રાંતિ ધાતુ તત્વ ગણવામાં આવતા નથી. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 29. જ્યારે ઓક્ઝેલિક એસિડમાં એટલે મતલબ એસિડિક મીડિયમમાં KMnO4 એસિડિક મીડિયમ હોય, KMnO4 હોય, નાખવામાં આવે ત્યારે રંગ દૂર થવાની પ્રક્રિયા ધીમી હોય, થોડાક સમય પછી ઝડપી બને. કારણ KMnO4 માંથી એસિડિક મીડિયમ હોય ને બેટા, એસિડિક મીડિયમમાં એ લોકો એટલે મેંગેનીઝ Mn+2 માં જાય. આવું કહે છે. હા, Mn+2 સ્વયં ઉદ્દીપક તરીકે વર્તે છે, એટલે એનો રંગ દૂર થવાની પહેલા ધીમી હોય, પછી કેવી પ્રક્રિયા થઈ જાય? ઝડપી. ઉદ્દીપક આવે એટલે પ્રક્રિયાનો વેગ વધી જાય. ઓકે, એટલે આ તમારો જવાબ રહેશે. અને આ તમને ખબર હોવી જોઈએ કે KMnO4 માં Mn+2 માં એસિડિક મીડિયમમાં જાય. હવે કોઈ એમને એવું થાય કે સર બેઝિક મીડિયમમાં શું થાય? તો બેઝિક મીડિયમમાં એ જતો રહે MnO2 માં. કદાચ તમને ઓક્સિડેશન અવસ્થા આધારિત કોઈ MCQ પૂછી શકે તો યાદ રાખજો, બેઝિક મીડિયમમાં એ જતો રહે MnO2 માં. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 30. ગેડોલિનિયમ 4f કક્ષક ધરાવે છે, 64 પરમાણુ ક્રમાંક છે. સાચી ઇલેક્ટ્રોન રચના કઈ થાય? 54, 55, 56, 57 અને 66. પણ તમને અહીંયા યાદ રાખવાનું 5D માં એક ઇલેક્ટ્રોન હશે એવું તત્વ છે ગેડોલિનિયમ. મતલબ તમારો જવાબ આવશે આ 5D2 કરતા નહીં. અહીંયા બાકી થઈ તો એમાંથી એટલા જ જશે, કેટલા? 64 જ થશે, પણ ભૂલ ના કરતા 5D માં એક ઇલેક્ટ્રોન હશે. ઓકે, ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 31. +3 ઓક્સિડેશન અવસ્થામાં સંક્રાંતિ તત્વ X ની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3D5 છે, તો તેનો પરમાણુ ક્રમાંક શોધો. હવે કશું કરવાનું નથી. આ 3D5 છે, હા છે. તમને કેટલા માટે કીધું? +3 આમાં એડ કરી દો એટલે પહેલા તો 4s માં 2 ભર દો અને વધે એ પાછો આમાં ભર દો એટલે 3D6. 4s 3D6 અને 4s2 આ કોના માટે? 18 ને 2 20 ને 26. મતલબ તમારો જવાબ આવશે બી. ઊંધું વિચારવાનું, પહેલા પ્લસ હોય તો આપણે દૂર કરતા, હવે અહીંયા પરમાણુ ક્રમાંક પૂછ્યો છે તો આપણે એડ કરી દેવાનું, બરાબર છે. ચાલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 32. નીચેનામાંથી કયું જૂથ સિક્કા બનાવી શકે? ભાઈ સોનું, ચાંદી, કોપર ભેગા થઈને શું બનાવે? સિક્કા બનાવે, બરાબર. તો ધાતુઓમાંથી, મિશ્ર ધાતુઓમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે. ચાલો ત્યાં 30. K4FeCN6 માં Fe નો સવર્ગાંક કેટલો છે? ભાઈ Fe સાથે 6 સાયનાઇડ જોડાયેલા છે તો સવર્ગાંક થશે 6, બરાબર. 6 એમનો સવર્ગાંક થશે, ભૂલતા નહીં, બરાબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 34. સમચતુષ્ફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજને ડેલ્ટા ટી નું મૂલ્ય થાય 4/9 ડેલ્ટા નોટ, બરાબર. આ ભૂલતા નહીં. કોના માટે પૂછ્યું છે? સમચતુષ્ફલકીય 4 વાળા માટે પૂછ્યું છે, બરાબર છે. ચલો ત્યારબાદ 35. નીચેનામાંથી કયું સંયોજન પ્રકાશ સમઘટકતા દર્શાવશે? પ્રકાશીય સમઘટકતા કોણ દર્શાવશે? પેલા સરખા વાળા તો બધા દૂર જ કરી દો, બરાબર છે. એટલે રહ્યું કયું? તો કે હા, ઓક્ઝેલેટ. હવે 3 ને ગોઠવી દેજો ક્રોમિયમની આસપાસ. અધ્યારોપિત ના થાય, પ્રતિબિંબ અધ્યારોપિત ના થાય તો પ્રકાશ ક્રિયાશીલ હોય. જો પ્રતિબિંબ અધ્યારોપિત થઈ જાય તો પ્રકાશ ક્રિયાશીલ ના હોય. ઓકે, એટલે એ ભૂલતા નહીં. જો કે આનું બનાવશો એટલે થઈ જ જશે, એટલે વધુ ટાઈમ નથી બગાડતો, કારણ કે હવે બ્રહ્માસ્ત્રના સેશનો તમે જોયા જ છે, અને ના જોયા હોય અને કોઈ વિદ્યાર્થી નવા હોય બેટા તો ચેનલ ઉપર જાઓ, કેમેસ્ટ્રી રસાયણ વિજ્ઞાનના MCQ ટાઇટલ મારી બ્રહ્માસ્ત્ર 1 2 3 4 5 6 આવા બધા મૂકેલા છે. ફરીથી જોઈ લો એકવાર, કારણ કે ત્યારે પણ મેં ગુજકેટ બેઝના MCQ લીધા જ છે. આ તો આ જે જૂના વિદ્યાર્થીઓ છે એને ખબર છે કે આ બધા કોન્સેપ્ટ આપણે કરાવેલા જ છે, પણ આજે ફરીથી પાછા એ કોન્સેપ્ટ કરાવી દઈએ એટલે માઇન્ડમાં તમારે રિવાઇન્ડ થઈ જાય, એટલે તમને કોઈ ટેન્શન મતલબ હોય ને કે હવે ગુજકેટમાં તો અમે કંઈ કર્યું જ નથી, અમે તો દિવાળીપુરા યુથ ચેનલ સાથે જોડાયેલા છીએ, અમારે નથી થયું. અરે નથી થયું ને, આ કરાયું, થઈ જશે, ટેન્શન ના લો. એકવાર રિવિઝન કરી લો. નીચે બધી લિંકો આપી દઉં છું, તમારે શોધવાય નહીં જવી પડે. ચલો લિંક જ આપી દઈએ, એટલે 1 by 1 વિડીયો બ્રહ્માસ્ત્રના જોઈ લો બેટા. એમાં PYQ પણ ગુજકેટના લીધેલા છે, મોડલ પ્રશ્નો લીધેલા, મતલબ અમે જે બનાવેલા છે પ્રશ્નો એ પણ લીધેલા છે, બધું જ લીધેલું છે, બરાબર છે. એટલે કોઈ ચિંતા નથી. તમે એટલા MCQ કરશો ને બેટા તો તમારું આખું કેમેસ્ટ્રી તૈયાર થઈ જશે. એટલે કોઈ બીજી બધી વાતોમાં ના પડો. ખાલી ને ખાલી હવે તમારી પાસે કયો ટાઈમ છે? તો હવે બસ ઝડપથી ફટાફટ MCQ કરતા જઈએ, લોજિક ક્લિયર કરતા જઈએ, કારણ કે કાલે 40 MCQમાં કયા કયા લોજિક આવે, બસ લોજિક ઉપર જ છે, બાકી ડેટા તો ચેન્જ થઈ શકે.
અમે તો આ જે જૂના વિદ્યાર્થીઓ જોડાયેલા છે એને ખબર છે, નવા વિદ્યાર્થીઓને કહી દો, અમે જ્યારે આઈએમપી એક્ઝામ્પલો કર્યા, અમે રિએક્શનો આઈએમપી કરી, અમે વાવાઝોડામાં એમસીક્યુ જોયા, એની પહેલાં અમે બ્રહ્માસ્ત્રના એમસીક્યુ જોયા, બધી જ વાતોમાં અમે બધા જ ટોપિકને આવરી લીધા છે. અને એવું કીધું હતું કાલે આવા ડેટા ચેન્જ થઈ શકે, અને થયા પણ હતા. એટલે ડેટા ચેન્જ થઈ શકે, આપણે ડેટા સાથે મતલબ નથી, બેઠા એમસીક્યુ સાથે મતલબ નથી, પણ ભગવાનની દયાથી બેઠા એમસીક્યુ બ્રહ્માસ્ત્રના બોર્ડમાં આવી ગયા હતા. બરાબર, કાશ આમાંથી પણ આવી શકે કાલે. બરાબર, પણ કહેવાનો મતલબ એ છે કે એ આવે કે ના આવે, આપણા કોન્સેપ્ટ ક્લિયર હશે તો બધું જ થઈ જશે બેટા. સૂત્ર આવડે છે, ડેટા ભલે ને ચેન્જ કરે, કોન્સેપ્ટ ખબર છે, થિયોરિટિકલ એમસીક્યુ પણ લઈએ છીએ, એ પણ તમને મેં અહીંયા કરાવ્યો છે, એ ભૂલાશે જ નહીં. બરાબર, કારણ કે તમે ફોનમાં કેટલું આમ ધ્યાનથી જોઈ રહ્યા છો, જુઓ ને આમ, જો કેટલું ધ્યાનથી, કેમ કે શીખવાની આમ પેલી લઈને બેઠા છો. TDY આર્મી એક સેલ્યુટ તમારા માટે. ઝડપથી કોમેન્ટમાં કરી દો, ચાલો ફાસ્ટ ફટાફટ. જો હું કોમેન્ટ જોઈ રહ્યો છું. હા, ઓકે, ચલો, થેન્ક યુ. ઓકે, હવે હા, હવે આપણે પાછા બેક ટુ ધ પવેલિયન આવીએ, આપણી પાસે વધારે ટાઈમ નથી. નીચેનામાંથી કોણ DsP2 સંકરણ ધરાવે છે? કેટલી કક્ષકોએ ભાગ લીધો? 1, 2 ને 3. 3 કક્ષક, સોરી 1, 2 ને 2 4 કક્ષકોએ ભાગ લીધો. એટલે લિગેન્ડ કેટલા હશે? 4 હશે. પેલા તો 6 વાળાને કાઢી નાખો, 2 વાળાને કાઢી નાખો, 6. એટલે પતી ગયું, જવાબ ડાયરેક્ટ આવી ગયો. અને પણ આમાં તો આવી જાય છે, કાલે આમાં ના આવે તો જોવાનું. પ્રબળ લિગેન્ડ હોય ને તો ડી કક્ષક આગળ આવે, નિર્બળ લિગેન્ડ હોય તો પાછળ આવે. આ યાદ રાખજો, કારણ કે પ્રબળ લિગેન્ડ હોય ને તો યુગ્મીકરણ થાય, એટલે આગળની ડી કક્ષક ખાલી થાય એટલે એ પહેલાં ભાગ લઈ લે. બરાબર, એટલે ડી આગળ આવે. ઓકે, આમાં ડાયરેક્ટ જવાબ આવી જાય. ચાલો, ક્વેશ્ચન નંબર 37. નીચેનામાંથી કયો લિગેન્ડ ઉભયદંતી નથી? અરે ઉભયદંતીની ક્યાં વાત છે? આ ભાઈ જો ને લિગેન્ડ જ નથી. બરાબર છે, એટલે ડાયરેક્ટ થઈ જાય છે. MCQ આવા પૂછાઈ શકે, બોર્ડવાળાએ તમને ખબર છે પૂછે. બાકી આ ઉભયદંતી એટલે ખબર છે ને, બોથ સાઇડ ડોનેટિંગ થઈ શકે. ચલો 38. ઓહો, ક્રોમિયમ છે, 6 પાણીના અણુ છે, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો કાંઈ વાંધો નહીં, ચલો આ ભાઈ છે ને એ તટસ્થ છે, એટલે આમનો ચાર્જ 0 હોય, એટલે જે પણ કાંઈ ચાર્જ છે એ કોનો છે? મેટલનો. તો ક્રોમિયમનો +2. હવે ક્રોમિયમ એટલે તમને ખબર છે, સૂચિ ટીવી કર 24 નંબરનું તત્વ આવે, 24 નંબરમાં અપવાદ છે, 3d5 અને 4s1. 2 ઇલેક્ટ્રોન ગુમાવવાના છે, 1 અને 2. તો 3d માં કેટલા થઈ ગયા? 4. 1 2 3 4, 1 2 3 4. હવે તો કે હવે યુગ્મીકરણ કરાવવું પડશે. 6 છે ને, અયુગ્મિત ઇલેક્ટ્રોન પૂછ્યા છે ને તમને, અયુગ્મિત પૂછ્યા છે. તો જો આ ભાઈને અહીંયા ફેંકી દો, તો હવે કેટલા રહ્યા? તો કે 2. હા, 2 કક્ષક ખાલી થઈ ગઈ. હા, તો 2 રહેશે, મતલબ અયુગ્મિત તમારા n બરાબર 2 રહેશે. ભૂલતા નહીં. ધાતુની ઓક્સિડેશન અવસ્થા શોધવાની, લિગેન્ડ પ્રબળ નિર્બળ ચેક કરવાનો, યુગ્મીકરણ કરાવવાનું, પાછળ 2 ખાલી રહેતી હોય પછી કંઈ ભરવાની જરૂર નથી, વધારે ખાલી કરવાની નથી, કારણ કે 3 તમને ખબર છે 3 કક્ષકોની ઉર્જા અને 2 કક્ષકોની ઉર્જા અલગ અલગ હોય છે. બરાબર, ચલો 3 9. નીચે આપેલા સંકીર્ણોમાં કેટલા સંકીર્ણો શીશ અને ટ્રાન્સ સમઘટકતા દર્શાવશે? બરાબર, સમઘટક ઉપરથી પણ પ્રશ્ન પૂછી શકાય. હવે શીશ અને ટ્રાન્સ દર્શાવવા માટે સમાન સમાન અને ક્રોસ ગોઠવી શકાય તેવા હોવા જોઈએ. તો આમાં 2 2 દર્શાવશે. ઓક્ઝેલેટ 2 સમાન છે, 2 સોરી ઓક્ઝેલેટ એટલે સોરી Cl2 છે એટલે બતાવશે. 2 અલગ અલગ છે ને, 2 ભલે ને ડબલ ડબલ રહ્યા, એનો વાંધો નથી, એ પણ દર્શાવશે. એટલે એકે દર્શાવ્યું, બીજાએ દર્શાવ્યું, કારણ કે આ આંકડા કીધા છે. હવે આ પાણીના 4 અને 2 દર્શાવશે, 2 4 દર્શાવશે. અહીંયા કોણ છે? CH3 CH2 Na2 3 1 1 આ દર્શાવશે. 4 અને 2 અલગ અલગ આ દર્શાવશે, કારણ કે સમાન હશે એટલે એને તમે બાજુ બાજુમાં અલગ અલગ સામ સામે ગોઠવી શકશો. તો કેટલા થયા? 1 2 3 4, આ 5 આખો 1 છે અને આ 6, મતલબ તમારો જવાબ આવશે 6. 6 એ 6 બધા જ તમને શીશ અને ટ્રાન્સ સમઘટકો દર્શાવજો. આવો જવાબ આવી શકે, પણ એક વસ્તુ તમે જોઈ, આપણો કોન્સેપ્ટ તો ક્લિયર થઈ ગયો કે કોણ કોણ ગોઠવી શકે. બરાબર છે, ચલો. જોકે મેં બ્રહ્માસ્ત્રમાં બહુ ડીપલી કરાવેલું છે. 40 રોન્ડિયમ ક્લોરીન 1 2 3 ને 4. જ્યારે 4 એ 4 અલગ હોય ત્યારે 2 શીશ આવે અને 1 ટ્રાન્સ આવે. બ્રહ્માસ્ત્રમાં કીધેલું જ છે, પણ અહીંયા મેં પાછો લઈ લીધો છે, એટલે 3 3 3 ભૌમિતિક સમઘટક કેટલા મળશે બેટા? 3. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 41. નિયત તાપમાને સમઅભિસારી દ્રાવણો માટે શું સમાન હોય? સમઅભિસારી, પહેલા તો અભિસરણ દબાણનું સૂત્ર શું આવે? પાઈ. પાઈ ઇક્વલ ટુ શું આવે? I × CRT. હવે આઈને થોડી વાર ભૂલી જાઓ, કારણ કે કોઈ પર્ટિક્યુલર દ્રાવણની વાત નથી કરી. બરાબર, તો પાઈ 1 ઇક્વલ ટુ પાઈ 2 કરવું હોય તો C1 ઇક્વલ ટુ C2 કરી દઉં ને, સાંદ્રતા સમાન કરી દઉં. RT તો કોમન છે. સાંદ્રતા 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 સાંદ્રતામાં કઈ લઈ લેવાની? મોલર સાંદ્રતા સમાન હશે, એનું અભિસરણ દબાણ કેવું આવશે બેટા? સમાન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 42. નીચે આપેલા બંધારણોમાં કયા ક્રમના સંયોજનની SN1 કોણ ઝડપથી આપે? તૃતીયક. પછી કોણ આપે? દ્વિતીયક. પછી કોણ આપે? પ્રાથમિક.
પછી કોણ આપે તો કે સાદો કાર્બોકેટાયન. બોર્ડવાળાને આ પ્રશ્ન સાથે SN1 SN2 ની પ્રતિક્રિયાત્મકતા સાથે પ્રેમ છે, તમે ચેક કરી લીધું છે, તો કદાચ કાલે આવું આવી જાય. હવે તમારે ખાલી એક જ જોવાનું છે કે SN1 બે સ્ટેપમાં થાય છે. કાર્બોકેટાયન જે બને એને સૌથી વધુ ઇલેક્ટ્રોન મળી રહે એવું એનું કામ હોય, એ આપણો સૌથી સ્થાયી કહેવાય. બરાબર છે. તો આમાં જોવા જઈએ તો આમાં 3 બેન્ઝીન રિંગ છે. અહીંયા બેન્ઝીન રિંગ નથી, જોજો 1 2 3 4 5 6 7 આ રીતના છે. બરાબર, બેન્ઝીન રિંગ નથી. અને અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે એટલે અહીંયાથી કોઈ જતું રહે તો કોઈ ફેર પડે નહીં. મતલબ મારા મત પ્રમાણે આ ભાઈ વધારે સ્થાયી થાય છે. આ 3 આલ્કાઇલ છે, આ સેકન્ડ નંબર ઉપર સ્થાયી થશે. મતલબ તમારો જવાબ આવશે 2. 2 જે છે એ SN1 ની પ્રતિક્રિયાત્મકતા ત્યાં કેવી છે? સૌથી વધારે છે. બરાબર છે. ચલો ત્યારબાદ નેક્સ્ટ 43. આવું છે ને આમ અટપટા તમને આમ પેલા સ્ટ્રક્ચરને એવું આપી દીધું તો ગભરાઈ નહીં જવાનું. કોન્સેપ્ટ આપણો ક્લિયર હોવો જોઈએ. ધન હોય એને ઇલેક્ટ્રોન વધારે જોઈએ, ઋણ હોય એને ઇલેક્ટ્રોન વધારે ના જોઈએ. બરાબર, કારણ કે ઓલરેડી ઇલેક્ટ્રોન એની પાસે છે. તો કોઈ ખેંચવાળો આવે તો ફાયદો કા મતલબ હે કે ભાઈ ખેંચવાળો આવે તો સ્થાયીતા વધે, અને સ્થાયીતા બેઝ જ બધા પ્રશ્નોના જવાબ હોય છે. બરાબર છે. 1 મોલ દ્રાવણ એ 0.5 મોલ દ્રાવ્ય ધરાવે છે ત્યાં છે તો હું પણ દ્રાવકના 100 ml 1000 ml દ્રાવકના 500 ml નહીં. હવે 1 મોલલ, અચ્છા 1 મોલલમાં અડધો મોલ હોય તો 1 મોલલનો મતલબ શું કીધો મેં? તો કે 1 મોલ પર 1 kg. તો મોલ અડધો હોય તો દ્રાવક એ અડધો હોય ને, મતલબ દ્રાવક એ 100 ગ્રામની એટલે 1000 ગ્રામની જગ્યાએ કેટલો હશે બેટા? 500 ગ્રામ. બરાબર. તો આ રીતના પણ અટપટું થોડુંક પૂછી શકે. ચાલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 44. ટોલ્યુઇનમાંથી તમારે બેન્ઝાઇલ ક્લોરાઇડમાં જવું છે બેટા. ટોલ્યુઇન એટલે શું છે? તો કે સર બેન્ઝીન ઉપર CH3, એમાંથી ક્યાં જવું છે? તો કે સર બેન્ઝાઇલ ક્લોરાઇડ. બેન્ઝાઇલ ક્લોરાઇડ એટલે શું થાય? Ca2Cl. એક જ ક્લોરીન લગાડવાનું છે, મુક્ત મૂલક હેલોજિનેશન જે તમે બોલો છો એ કરવાનું છે. તો કોની સાથે પ્રક્રિયા કરવી પડશે? Cl2 સાથે. મતલબ તમારે એક જ પ્રક્રિયક સાથે કરવાની છે. આ બધા કોઈ સાથે પ્રક્રિયા કરવાની થશે નહીં, એક જ પ્રક્રિયકનો ઉપયોગ થશે. બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 45. C4H8F2 માં સમઘટકોની સંખ્યા. સમઘટકો ડ્રો કરવાનું ચાલુ કરો. 1 2 3 4. સમજો 4 છે ને, 2 ફ્લોરિન પહેલા ઉપર લગાવો, પછી 2 બીજા ઉપર લગાવો, પછી 1 પહેલા ઉપર 1 ત્રીજા ઉપર લગાવો, પછી 1 પહેલા ઉપર 1 છેલ્લા ઉપર લગાવો, એમ 4 મળી જશે. પછી ફ્લોરિનને 1 ઉપર રહેવા દો, કાર્બનને બ્રાન્ચમાં આવવા દો. આવું કરતા જશો ને એટલે તમને 9 મળી જશે. બરાબર, એ તમને ખબર જ છે સમઘટકો કેવી રીતના. પણ મેં તમને અત્યારે એટલે લીધો કે સમઘટકોના બેઝડ ઉપર પણ આવી જશે. આનો જવાબ 9 આવશે. ડ્રો કરી લેજો. બરાબર છે. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 46. આયનની હાજરીમાં અને પ્રકાશની ગેરહાજરી, ખાસ યાદ રાખજો, અહીંયા પ્રકાશની ગેરહાજરી કરશો તો તમારો જે ચેન સાથેનો જે ઉપરનો CH3 છે ત્યાં મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા ત્યાં નહીં જોડાય. બરાબર છે. ગેરહાજરી થશે ને પ્રકાશની એટલે મુક્ત મૂલક હેલોજિનેશન નહીં આવે. બરાબર છે. ત્યાં તમારે ઇલેક્ટ્રોન અનુરાગીવાળો કોન્સેપ્ટ લેવો પડશે. પ્રકાશની ગેરહાજરીમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કરવું પડે. બરાબર છે. તો તમને ઓર્થો અને પેરા પ્રોડક્ટ મળે. મતલબ આ તમારી પેરા પ્રોડક્ટ છે, આ તમારી ઓર્થો છે, પણ તમારો જવાબ આવશે ડી, B અને C નું મિશ્રણ. આ ખાસ યાદ રાખજો બેટા. એટલે લીધું છે કે ઉતાવળમાં ભૂલ ના થઈ જાય. બરાબર. આયનની હાજરીને એવું જોઈને ડાયરેક્ટ ડાયરેક્ટ અહીંયા Cl લગાવી દેતા નહીં. આ ના થાય. આ પ્રકાશની હાજરી હોય તો થાય, ગેરહાજરી હોય તો ના થાય. તો ઓર્થો પેરા મળે. બરાબર. ઇલેક્ટ્રોન અનુરાગીનો કોન્સેપ્ટ લાગે. ચલો ક્વેશ્ચન નંબર 47. ઊંચી સાંદ્રતા ધરાવતા સલ્ફ્યુરિક એસિડના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ પર ઊંચી સાંદ્રતા આવે એટલે સલ્ફેટનું વિઘટન થાય અને એનોડ ઉપર ઓક્સિડેશન થાય. 2 ઇલેક્ટ્રોન પેલી બાજુ આવે. બીજી કોઈ પણ માથાકૂટ તમારે કરવાની નથી. સિમ્પલી જવાબ મૂકી દેવાનો છે. બેટરીમાંથી જો પૂછવું હોય, આમાંથી પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે આ રીતના. 48. અહીંયા તમને 2 સ્ટ્રક્ચર આપ્યા છે. 3 કાર્બન ક્લોરીન, 3 કાર્બન બ્રોમિન. શું છે? શૃંખલા સમઘટક છે? ના ભાઈ, શૃંખલા ક્યાં છે? જુઓ ને, એ તો એક ક્લોરીન છે ને એક બ્રોમિન છે, બંને અલગ અલગ છે. એટલે ક્રિયાશીલ સમૂહ એ નથી. એને કંઈ ક્રિયાશીલ સમૂહ ના કહેતા, ઉતાવળમાં ટીક ના કરતા હતા ક્લોરીન ને બ્લોરીન. સ્થાન છે, સ્થાન ક્યારે હોય? જ્યારે સમાન 2 બ્રાન્ચ હોય તો. એમાં સ્થાન નથી. અથવા તો પેલું શું કહેવાય, બ્રાન્ચ તો છોડો, એ તો શૃંખલામાં, પણ કોઈ અલગ 2 સમાન ક્રિયાશીલ સમૂહ હોય અને જગ્યા અલગ અલગ હોય તો તમે કહી શકો. સ્થાન પણ નથી, સમઘટક જ નથી. આ બંને એકબીજાના સમઘટક જ નથી. એનું કારણ કહી દઉં. સમઘટક માટે આણ્વીય સૂત્ર સમાન જોઈએ. આમાં એકમાં ક્લોરીન છે, એકમાં બ્રોમિન છે. વાર્તા ફિનિશ. ચાલો 49. ઓ માય ગોડ. 1 2 3 4 4 આપ્યા છે. 2 બાજુ હોય. હવે સલ્ફ્યુરિક એસિડ લાવો એટલે પાણીનો અણુ દૂર થશે બેટા. હવે 4 છે ને એટલે 1 2 3 4 એટલે આમ કરી દો તોય ચાલે. અહીંયા ઓક્સિજન આવી જાય, આવું આવે.
અને પાયબંધ એકય ના આવે, કાંઈ પાયબંધ બને જ નહીં, કેમ કે OH અને એક H એટલે આની એક સંયોજકતા ખાલી થાય, એક આની, બે વચ્ચેનો ઓક્સિજનનો બોન્ડ બની જાય. 1 2 1 મિનિટ, આવું નહીં બને. 1 2 3 and 4 આ 3 અને 4 વચ્ચે અહીંયા ઓક્સિજન 1 2 3 4 4 કાર્બન, આવું કંઈક સ્ટ્રક્ચર બનશે. પાયબંધ દેખાતો નથી એટલે પાયબંધની સંખ્યા કેવી આવશે બેટા? 0. ચાલો, ઓહો માય ગોડ, 50મો પ્રશ્ન જ ગાયબ છે. વેરી ગુડ. ચાલો 51મો, કંઈ વાંધો નહીં બેટા, ઉતાવળમાં ક્યારેક PDF બનાવતા હોય તો આવું થઈ શકે, બરાબર. ચલો, આલ્કાઇલ ફ્લોરાઇડ નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા બનાવવામાં? જો આયોડિન યુક્ત નિપજ જોઈતી હોય તો ફ્રિંકલસ્ટેન બોર્ડવાળાએ પૂછી હતી, પણ ફ્લોરિન યુક્ત જોઈતું હોય તો તમારે કરવી પડે બેટા સ્વાર્ટ્ઝ પ્રક્રિયા, બરાબર છે. ચલો 52, બેન્ઝાલ્ડિહાઇડમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ મેળવવો. બેન્ઝાલ્ડિહાઇડ એટલે આલ્ડિહાઇડમાંથી આલ્કોહોલમાં જવું હોય તો શું કરાય? ફિટિંગ કરાય નહીં તો ડબલ માટે છે. ક્લેમેન્સન રિડક્શન નહીં, એ તો આલ્કેન મળે. કોલબેન નહીં, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે એનું રિડક્શન કરવું પડે. તમને આખી રિડક્શનની ઓક્સિડેશનની ચેન કરાવેલી છે. હજી નવા વિદ્યાર્થીઓ હોય તો ફરીથી એકવાર રિપીટ કરી લેજો. તમારી પાસે RCH3 હોય, આમનું તમે ઓક્સિડેશન કરો એટલે આ જાય RCH2OH એમનું તમે ઓક્સિડેશન કરો તો આ જતું રહે આલ્ડિહાઇડમાં. પ્રાથમિક આલ્કોહોલ હોય તો આલ્ડિહાઇડ, અને સેકન્ડરી આલ્કોહોલ જો તમારી પાસે હોય તો તમને મળે છે બેટા કીટોન. આ ભૂલતા નહીં. હવે આનું ઊંધું જાઓ, આનું રિડક્શન કરો એટલે શું મળી જાય? આલ્કોહોલ. બસ સિમ્પલ વસ્તુ છે, આ ભૂલતા નહીં. હજી આગળ જવું હોય તો આલ્ડિહાઇડની આગળ કોણ આવે? કાર્બોક્સિલિક એસિડ. બ્રહ્માસ્ત્રના બધા સેશનની અંદર આવી બધી વાતો આપણે કરી જ ગયા છીએ અને મને ખબર છે કે તમને ખબર જ હશે. ચાલો, ક્વેશ્ચન નંબર 53. અરે વાહ, પણ કોન્સન્ટ્રેટ HNO2 સાથે આમની પ્રક્રિયા કરવાની છે. આ કોણ છે? OH છે. હા છે. કોન્સન્ટ્રેટ નાઇટ્રિક એસિડ આવે ભાઈ, HNO3 આવે, સોરી, નાઇટ્રિક એસિડ સાથે કરો એટલે કશું જ ના થાય. ત્રણેય ઉપર નાઇટ્રો જોડાઈ જાય. નાઇટ્રો અને નાઇટ્રો ત્રણ ઉપર જોડાઈ જાય એટલે એને કહેવાય પિક્રિક એસિડ. શું કહેવાય બેટા? પિક્રિક એસિડ. એસિડ ન હોવા છતાં એને એસિડ ગણવામાં આવે છે કારણ કે ત્યાંથી H ને જવામાં કોઈ પ્રોબ્લેમ નથી. ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ જે આવે છે એ ત્રણ જગ્યા કમ્પ્લેટ ઓર્થો પેરા ઉપર જ નાઇટ્રો ગ્રુપ જોડાયેલા છે જે ઇલેક્ટ્રોનને ખેંચીને સ્ટેબલ બનાવશે, બરાબર. એટલે અહીંયા યાદ રાખજો, HNO3 કોન્સન્ટ્રેટ હોય એટલે ત્રણેય ઉપર જોડાઈ જશે. ફરીથી 53 આવ્યો એટલે ઓલું પેલું નંબરની ગૂંચવણ થઈ ગઈ હતી એટલે આવ્યો. નીચેનામાંથી કયું સંયોજન આયોડોફોર્મ કસોટી નહીં આપે? આયોડોફોર્મ કસોટી નહીં આપે માં તમને ખબર છે આયોડોફોર્મની વાત ક્યાં આવતી હતી? કીટોનવાળા કેસમાં આવતી હતી. એની બાજુમાં CH3 હોવો જોઈએ, બરાબર. કાર્બોનિલ CH3 આપશે, આ પણ આપશે. એમાંથી હાઇડ્રોજન નીકળી જશે તો CO સાથે CH3 છે. આ છે એમાઇડ નહીં આપે. મને એમાઇડ દેખાય છે, મતલબ નહીં આપે એવું પૂછ્યું છે. આપશે નહીં એવું પૂછ્યું છે, મતલબ આવશે D. ચલો, ક્વેશ્ચન નંબર 54. નીચેનામાંથી કયું સંયોજન સૌથી વધુ એસિડિક છે? એસિડિક હોવા માટે પરફેક્ટ જગ્યાએ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહનું જોડાવવું જરૂરી છે, બરાબર. પરફેક્ટ જગ્યા કઈ છે? તો કે ઓર્થોપેરા. કેમ? તો કે ધન સંસ્પંદન થાય. હા, તો નેગેટિવ ચાર્જ ક્યાં આવે? ઘૂમતો ઓર્થોપેરા પર, ત્યાં જ જોડાયેલું હોય તો ફાયદો. મતલબ આમાં તો કોઈ છે જ નહીં, મેટા નહીં આવે. આમાંય ઘૂમતો હશે પણ પેરા સિમેટ્રિકલ હોવાથી આ સૌથી વધુ ફાયદો. મતલબ જવાબ આવશે તમારો D. સૌથી વધુ પૂછે તો તમારી પ્રોડક્ટ કઈ આવશે બેટા? પેરા પ્રોડક્ટ આવશે. ચલો, ક્વેશ્ચન નંબર 55. CH3OH મતલબ આ કોણ છે? મિથેનોલ. નીચે પૈકી કયા પદાર્થ સાથે પ્રક્રિયા કરી એસ્ટર બનાવી શકતો નથી? આ કોની સાથે એસ્ટર ના બનાવે? ઇથેનોઇક એસિડ સાથે બનાવે. એસ્ટરીકરણ પ્રક્રિયામાં ભણી ગયા. કાર્બોક્સિલિક એસિડ સાથે, એનહાઇડ્રાઇડ સાથે પણ બનાવે. ઇથેનોલ આલ્ડિહાઇડ સાથે ના બનાવે, મતલબ તમારો જવાબ આવશે C. આલ્કોહોલ ક્યારે આલ્ડિહાઇડ સાથે એસ્ટર ના બનાવે, બરાબર. બાકી આમની સાથે બનાવે, ઇથેનોઇક સાથે બનાવે, ઇથેનોઇક એનહાઇડ્રાઇડ એટલે એનહાઇડ્રાઇડ સાથે બનાવે, ઇથેનોલ ક્લોરાઇડ આ ત્રણેય સાથે બનાવે. આની સાથે બનાવે, આ ત્રણેય સાથે, આની સાથે નહીં બનાવે. ચલો, ક્વેશ્ચન નંબર 56. કયો આલ્કોહોલ ઝડપથી લ્યુકાસ કસોટી આપશે? લ્યુકાસ કસોટી કોણ આપતો હતો? કે તૃતીયક, પછી કોણ આવે? દ્વિતીયક, પછી કોણ આવે? પ્રાથમિક. આ ભણી ગયા છે લ્યુકાસ કસોટી, બરાબર છે. આલ્કોહોલની પરખ માટેની કસોટી. લ્યુકાસ પ્રક્રિયક પણ તમને યાદ હોવું જોઈએ, HCl અને ZnCl2. કદાચ ભૂલાઈ ગયો હોય. અને કયું મિકેનિઝમ આવે ભાઈ? SN1 મિકેનિઝમ આવે. અને તૃતીયક આલ્કોહોલ, મતલબ તમારો જવાબ આવે C. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન 57. નીચે આપેલી પ્રક્રિયામાં કેટલી પ્રક્રિયકની નિપજ બેન્ઝાલ્ડિહાઇડ મળશે? હવે આ તો રોઝનમૂન રિડક્શન જ છે. સોરી યાર, રોઝનમૂન રિડક્શન કઈ? આ તો તમારું ગાટરમાન જ છે. ગાટરમાન છે એટલે અહીંયા CHO મળી જશે.
અહીંયા તો પાણીનો અણુ કરવાનો છે એટલે 2 Cl જઈને એક OH બીજો OH અને પાછું ગરમ કરશો 100 ડિગ્રી એટલે પાણી ઉડી જશે એટલે અહીંયા તે બેન્ઝાલ્ડિહાઇડ મળી જશે. 2માં તો મળી ગયો. આ હવે આવ્યું રોઝનમૂન રિડક્શન હવે આવ્યું તો એમાંય તે CHO જ મળે. ડાયબલ H સાથે કરશો એટલે CO2 એમી મિથાઇલ ગ્રુપ છે જતું રહેશે એટલે અહીંયા તે તમને મળશે CHO. મતલબ મને તો 4 4માં દેખાય 1 2 3 ને 4 4 બેન્ઝાલ્ડિહાઇડ આપે છે મતલબ તમારો જવાબ આવશે B. ઓકે, જો બધી પ્રક્રિયાઓ આવી જાય એટલે થોડુંક અઘરું બનાવવાની કોશિશ કરી છે બોર્ડ કરતાં થોડુંક અઘરું તો કેવું હોય આવું હોય બધી પ્રક્રિયાને ચેક કરવાની ને આંકડા આપવાના બરાબર. જો આમાં ગેટરમાંની થઈ ગઈ રિડક્શનની થઈ ગઈ બધી તમારે મગજમાં એકવાર રિવાઇન્ડ થઈ જાય બરાબર એટલે આખો કોર્સ આમ મગજમાં રહેવો જોઈએ. નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં એસિડ ઉત્પન્ન થશે? મને તો આ ટોલેન્સ કસોટી દેખાય છે અને ટોલેન્સ કસોટી આલ્ડીહાઇડ સાથે થાય અને એસિડ આપે બરાબર છે. આ ભાઈ બેઝિક મીડિયમ આ ભાઈ એસિડ નો આપે. આ ભાઈ કોણ છે? એસ્ટર એસિડ COOH નહીં આપે મતલબ આ ભાઈ એક જ આપે એક જ એટલે કોણ આવશે? C1 આ ભાઈ આપશે બરાબર છે. ચલો નેક્સ્ટ 59 સૌથી વધુ ઉત્કલન બિંદુ કયા ક્રમનું છે? 1નું છે 2નું છે 3નું છે કે 4નું છે? ઉત્કલન બિંદુનો ક્રમ પણ આપેલો છે. ઉત્કલન બિંદુનો ક્રમ પણ બહુ મસ્ત રીતે આપેલો છે. હાઇડ્રોકાર્બનથી શરૂઆત કરવાનો આલ્કેન કરતાં આલ્કીન કરતાં આલ્કાઇન બરાબર છે. એના પછી આગળ જવાનું ઈથર એના પછી હેલો આલ્કેન હેલો એરિન બરાબર છે. આલ્ડીહાઇડ કીટોન એના પછી આગળ આલ્કોહોલ એનાથી આગળ કાર્બોક્સિલિક એસિડ. આજે હું બોલી ગયો ને એ શબ્દો પકડજો. સૌથી વધુ આવશે કાર્બોક્સિલિક એસિડ 2 નંબર આવે D બરાબર છે. ચલો નેક્સ્ટ 60 વાહ અહીંયા કીટોન છે અહીંયા આલ્ડીહાઇડ છે IUPAC નામ આપવાનું છે 1 2 3 4 5 4 ઉપર છે 4 ઉપર આ કીટોનમાં કોણ લાગે? ઓક્સો મતલબ 4 ઓક્સો 5 પેન્ટેનલ 4 ઓક્સો પેન્ટેનલ બરાબર જવાબ આવશે. તમને અગ્રિમતાનો ક્રમ પણ યાદ રહેવો જોઈએ બંને હોય ત્યારે કેવી રીતના આપવાની. ચલો 61 પેન્ટ 3 in 2 ઓલ મતલબ આલ્કોહોલ છે એને પેન્ટ 3 એની એઝ ઇટ ઇઝ રહેવા દો 2 ઓનમાં એટલે મતલબ આલ્કોહોલમાંથી કીટોનમાં આવવું છે. આલ્કોહોલમાંથી ક્યાં જવું છે? આલ્કોહોલમાંથી ક્યાં જવું છે બેટા? કીટોન. આલ્કોહોલ મેં તમને કીધું સેકન્ડરી હોય હા ઓક્સિડેશન કરો એટલે કીટોનમાં જતા રહો કીટોનનું રિડક્શન કરો એટલે આલ્કોહોલમાં આવતા રહો. હમણાં આગળ જ વાત કરી બરાબર. તો એના માટે બેસ્ટ કોણ? બેસ્ટ એટલે તમારે કરવાનું છે શું? આલ્કોહોલ ટુ કીટોન જવું છે ને ઓક્સિડેશન માટે PCC બેસ્ટ રહેશે બરાબર છે. ચલો ત્યારબાદ 62 સરસ અહીંયા A છે એનું તમે હેલોજિનેશન કરશો હાજરીમાં એટલે મતલબ તમારો આલ્કાઇલ એલાઇડ મળશે એનું એક્વેસ કરશો એટલે તમને C મળશે અને એનું ઓક્સિડેશન કરશો એટલે તમને આલ્ડીહાઇડ મળશે. તો તમારે A B અને C કહેવાનું. હું તમને ઊંધું શીખવાડું ઊંધું આ 2 કાર્બન એટલે આલ્ડીહાઇડ ક્યારે મળ્યો? ઓક્સિડેશન કર્યું હતું ને તો આલ્ડીહાઇડનું રિડક્શન કરો તો શું મળે? આલ્કોહોલ. મતલબ અહીંયા કોણ હશે? આલ્કોહોલ. આ જો એક્વેસ છે ને એટલે આલ્કોહોલ આવ્યો કેન્દ્રાનુરાગી વિસ્થાપન કહેવાય. આલ્કોહોલ 2 કાર્બનવાળો આલ્કોહોલ 2 કાર્બનવાળા આલ્કોહોલમાંથી અહીંયા આવો અહીંયા હું KCl સાથે ગયો હોય એટલે અહીંયા હોય CH3 CH2 Cl અહીંયા હોય હું જરા ઉલટું વિચારું છું હા તમે સીધું પણ વિચારી શકો. ઓક્સિડેશન કરો એટલે 2 કાર્બનવાળો આલ્ડીહાઇડ અને આ હેલોજિનેશન કોનું કર્યું હોય? આલ્કેનનું એટલે ઇથેનનું કર્યું હોય. મતલબ ઇથેન ઇથાઇલ ક્લોરાઇડ ઇથેનોલ ઇથેન ઇથાઇલ ક્લોરાઇડ ઇથેનોલ મતલબ તમારો જવાબ આવશે B બરાબર. મૂંઝાયા વગર શાંતિથી વિચારજો એટલે જવાબ સુધી પહોંચી જશો. તમને ખબર હોય છે કોણ કઈ પ્રક્રિયા આપે ઓક્સિડેશન રિડક્શનમાં શું થાય. 63 કોની બનાવટ માટે સ્ટીફનની પ્રક્રિયા ઉપયોગી છે બેટા? સ્ટીફન પ્રક્રિયા તમે કોની બનાવટ માટે ઉપયોગમાં લેતા હતા? યાદ કરો કયા ચેપ્ટરમાં આવતી હતી સ્ટીફન? સ્ટીફન આવતી હતી બેટા આલ્ડીહાઇડની બનાવટમાં. શેમાં આવતી હતી બેટા? આલ્ડીહાઇડ. ચલો 64 નીચેનામાંથી ન્યુક્લિયોફાઇલની ન્યુક્લિયોફિલિસિટી એટલે કેન્દ્રાનુરાગીમાં તે ક્ષમતા હોય ને એ કોની વધારે છે બરાબર છે? કોની વધારે છે? આપણી પાસે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન પછી ક્લોરિન પછી ફ્લોરિન બ્રોમિન ક્લોરિન ફ્લોરિન આવું કઈ આવે છે? અને આયોડિન આવે ને સોરી આયોડિન પછી બ્રોમિન પછી ક્લોરિન એવું કઈ દેખાય છે? હા એ રહ્યો ઓપ્શન નંબર B બરાબર છે. ન્યુક્લિયોફિલિસિટી એટલે ગુજરાતીમાં કહેવાય કેન્દ્રાનુરાગીતા બરાબર. એટલે કેન્દ્રાનુરાગી તરીકે હુમલો કરવાની જે પ્રબળતા હોય એ. ઓકે ડન. ચલો ત્યારબાદ 65 પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નીચેનામાંથી કયા આલેખ માટે ઢાળની વેલ્યુ K/2.303 આવે? ભાઈ log R0/R વર્સિસ તમે T નો ગ્રાફ પ્લોટ કરશો તો જે ઢાળ મળશે કેવો આવશે? ધન ઢાળ હોય એટલે ખબર
આ રીતના આવશે. મતલબ આવું કંઈ દેખાય છે log R0 upon R upon R0 નહીં, R0 upon R ln ના આવે, આ ઊંધું છે. R upon R0 નહીં, R0 upon R. મતલબ જવાબ આવશે તમારો બી, ભૂલતા નહીં. ચલો 66, કયા ક્રમનું સંયોજન સૌથી વધુ એસિડિક? હવે છે ને જો અહીંયા તમને નકરા નાઇટ્રોજન ને એવું દેખાય છે, એટલે બેઝિકતાથી ઊંધું વિચારવાનું. બેઝિકતામાં તમે શું વિચારતા હતા કે જેમ દાતા જોડાયેલો હોય એમ ફાયદો, બરાબર છે. એસિડિકતા હોય તો જેમ ખેંચવાવાળો જોડાયેલો એમ ફાયદો, પણ અહીંયા તો નાઇટ્રોજન છે અને પાછું એસિડિકતા પૂછી છે, બરાબર છે. તો ધ્યાનથી જોવો તો અહીંયા તો આ પાસે લોન પેર છે, આની પાસે છે વાંધો નથી, પણ આની પાસે પ્લસ ચાર્જ છે. અહીંયા આજુબાજુમાં ડોનેટિંગ જો ઘટે છે, આની પાસે તો ઘટે જ છે. આની પાસે મસ્ત છે, જો આ નજીક છે, આ બંનેની કમ્પેરિઝનમાં આ નાઇટ્રોજન અહીંયા છે, જ્યારે આમાં એ નાઇટ્રોજન અહીંયા છે. મતલબ મને આ ભાઈ એટલે ચોથા નંબરના જે ભાઈ છે એની મતલબ એસિડિકતા કેવી દેખાય છે? વધારે. કારણ કે પેલો પ્લસ છે ને એને ઇલેક્ટ્રોન આપવાના ને ત્યારે શાંત થશે ને, બરાબર. એટલે સી 4 નંબરનું. 67, નીચેનામાંથી કેટલામું સંયોજન ગેટરમેન પ્રક્રિયા દ્વારા બનતું નથી? એટલે બેટા ગેટરમેન દ્વારા ક્લોરીન બને? હા. ગેટરમેન દ્વારા બ્રોમિન બને? હા. ગેટરમેન દ્વારા આયોડિન બને? ના બને. મતલબ તમારો જવાબ આવશે 2 નંબર, ગેટરમેન દ્વારા ના બને. કોપરનો પાવડર HCl અને HBr વાળી કરો તો ક્લોરીન અને બ્રોમિન વાળી પ્રોડક્ટ મળશે, આયોડિન વાળી નહીં મળે. ચલો 68, એનિલિનની નીચે મુજબ પ્રક્રિયા કરતા સી સંયોજન મળે છે તો સીનું બંધારણ. હવે જો પણ આમાં મને ઊંધું દેખાય છે. એનિલિનની નીચે મુજબ પ્રક્રિયા કરતા રંગીન સંયોજન સી મળે, તો રંગીન સંયોજન સી મળતું હોય એવું કયું? આ થોડુંક ઉલટું સુલટું થઈ ગયું છે બેટા. આમાં થોડુંક ઓપ્શન મૂકવામાં ભૂલ થઈ છે. જવાબ એક્ઝેક્ટલી શું આવે તમને કહું. આ પ્રક્રિયા હોય ને, આ જે પ્રક્રિયા છે ને, અહીંથી આ બી ઓપ્શનને થોડી વાર ભૂલી જાવ, ત્યાં બી નથી, બરાબર. તો આ બંનેની વચ્ચે શું આવે બેટા? ડબલ બોન્ડ આવે, 2 હાઇડ્રોજન ના આવે. એટલે આવો જે ઓપ્શન બચતો હોય ને એ તમારો જવાબ આવે. અહીંયા ઓપ્શન સેટ કરવામાં ભૂલ થયેલી છે પીડીએફમાં, બીજું કાંઈ નથી. રંગીન સંયોજન સી મળતું હોય, પછી આ પ્રક્રિયા, આ છે ને પ્રક્રિયા છે, અહીંયા પ્રક્રિયા છે, આ આખી પ્રક્રિયાને આપેલું આ સી લખેલો હોય અને સી એ તમારું આવું બનશે. અહીંયા હાઇડ્રોજન નહીં આવે, નાઇટ્રોજન છે, ડબલ રોડ. તમે કપલિંગ રિએક્શન કહેતા હતા ને, જેને કપલિંગ ડાયઝોટાઇઝેશન પેલું કરતા હતા એ માટેની, ડાયોજોનિયમ ક્ષાર હતો, પછી એમને બંનેને જોડતા હતા, ડાયોજોનિયમ ક્ષાર અને એનિલિન સાથેની પ્રક્રિયા હતી, બરાબર છે. એટલે તમે એન મિથાઇલ લીધો છે, એટલે એન મિથાઇલ આવી નિપજ મળશે. થોડુંક પ્રશ્નને વાંચા નથી આપી શકાય વ્યવસ્થિત રીતે, કંઈ વાંધો નહીં. પીડીએફમાં થોડી ભૂલ થઈ છે સેટ કરવામાં ABCD, પણ તમે સમજી ગયા છો કે આ જે છે ને આ એ પ્રશ્ન છે અને અહીંયા સી કરીને ક્વેશ્ચન માર્ક છે, આ એનો જવાબ છે. ઓકે, બસ આટલું સમજી ગયા એટલે ડન. ચાલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 69, બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ. આ બેન્ઝીન હોય એની ઉપર ડાયોઝોનિયમ મતલબ N2 હોય, Cl- હોય ની ક્રિનોલ સાથેની પ્રક્રિયાથી નારંગી રંગની નીપજ મળે છે, તો આ પ્રક્રિયા કેવા માધ્યમમાં થતી હશે? ભાઈ બેઝિક માધ્યમમાં થાય. કયા માધ્યમમાં? રંગવાળી પ્રક્રિયા કયા માધ્યમમાં થાય છે બેટા? બેઝિક માધ્યમમાં થાય છે, તમને ખબર છે, બરાબર. ચલો ત્યારબાદ 70, કયો બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ સાથે એઝો કપલિંગ પ્રક્રિયા? હમણાં મેં વાત કરી ને, આ કપલિંગવાળા જ છે બધા. એનિલિન આપે, ફિનોલ આપે, એનિસોલ આપે, નાઇટ્રોબેન્ઝીન ના આપે. કપલિંગ રિએક્શન આપણે નાઇટ્રોબેન્ઝીનની હજુ એક પણ જોઈ નથી, બરાબર, રંગીન હોય. 71, C3H9 અણુસૂત્ર ધરાવતા શક્ય પણ કયા કીધા છે એ જોજો. પ્રાથમિક એમાઇનની સંખ્યા પૂછી છે, બરાબર છે. હવે C3 1 2 3 પછી NH2, તો NH2 ને એકવાર ત્યાં લગાવી શકો અને એકવાર અહીંયા લગાવી શકો, એટલે ટૂંકમાં 2 જ મળે, 1 અને 1 આ 2 પ્રાથમિક જ પૂછ્યા છે. નહીં તો દ્વિતીયક પૂછ્યા હોય તો હજુ ચેન્જ એરેન્જમેન્ટ થઈ શકે, વધારે સમઘટકો મળી શકે. દ્વિતીયક નથી કીધા બેટા, પ્રાથમિક કીધા છે, મતલબ તમારો જવાબ આવશે બી. ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 72, ફ્યુરાનોઝ શબ્દ કેટલા સભ્ય? ફ્યુરાનોઝ આવે તો 5, પાયરેનોઝ આવે તો 6, બરાબર છે. ચલો 73, ગ્લુકોઝમાં દ્વિતીયક કાર્બન 1 2 3 4 5 અને 6 CH2OH નીચે આવશે, અહીંયા CHO આવશે. આ પહેલો દ્વિતીયક થશે, આ બીજો દ્વિતીયક, આ ત્રીજો દ્વિતીયક અને આ ચોથો દ્વિતીયક. એટલે ખબર છે ને એની સાથે કેટલા કાર્બન બીજા જોડાયેલા છે, બરાબર. તો 4 આવશે, મતલબ જવાબ આવશે 4. હજી આ અધૂરું છે પણ મારે એને કોઈ જરૂર જ નથી ને, આજુબાજુ કોણ છે, મારે તો કાર્બન સાથે કેટલા કાર્બન છે એની વાત છે. તો કેટલા દ્વિતીયક આવશે? 4 દ્વિતીયક આવશે. ચલો ત્યારબાદ નેક્સ્ટ 74,
નીચેનામાંથી કયા વિટામિનો ઈસ્ટમાંથી મળે છે? બેટા ઈસ્ટમાંથી મળતા હોય ને એવો B1, B6 અને ઈ આવે કે એચ આવે? લગભગ ઈ આવે. 3 મળશે. કેટલા મળશે બેટા? 3. તો જવાબ તમારો આવશે 3. ઓકે, ચલો ત્યારબાદ નેક્સ્ટ 75. નીચેનામાંથી કેટલા આવશ્યક એમિનો એસિડ છે? 2 પ્રકારના એસિડ આવે ને, એક આવશ્યક અને એક બિન આવશ્યક. એમાંથી આવશ્યક હોય એવા કેવા છે? તો લ્યુસીન આવશ્યકમાં આવશે, મિથિયોનિન આવશ્યકમાં આવશે, ત્યારબાદ એસ્પર્જિન નહીં, ટ્રિપ્ટોફાન એ પણ આવશ્યકમાં આવશે. મતલબ આમાંય 3 આવશે. મતલબ જવાબ આમાં કયો આવશે બેટા? બી આવશે. ઓકે, ચલો 76. નીચે આપેલ કઈ એક જોડ ટોલેન્સ કસોટી હકારાત્મક, મતલબ ટોલેન્સ આપે એવું કોણ હોવું જોઈએ? આલ્ડીહાઇડ હોવું જોઈએ. બરાબર છે. એટલે આલ્ડીહાઇડ વાળું ગ્લુકોઝ, સુક્રોઝ નહીં, ગ્લુકોઝ ફ્રુક્ટોઝ આવશે. આમાંનો જે મતલબ કીટો ગ્રુપ છે એ પણ છેલ્લે આલ્ડીહાઇડમાં કન્વર્ટ થઈ અને તમને આપી દેશે ફ્રુક્ટોઝમાં. બરાબર છે, એ પ્રોસેસ કરીને. મતલબ તમારો જવાબ આવશે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. આ બે તો આવશે જ નહીં. નોન કીટોન, ફ્રુક્ટોઝ, સુક્રોઝ પણ નહીં આવે. ચલો 77. નીચેનામાંથી કયો હોર્મોન આયોડિન ધરાવે છે? બેટા આયોડિન શબ્દ આવે હોર્મોન્સમાં એટલે કયો આવે બેટા? થાઇરોક્સિન આવે. આમાં બાયોલોજી વાળાને કોઈને વાંધો નહીં આવે. બરાબર, મેથ્સ વાળા જરા યાદ રાખી લેજો. બરાબર, આયોડિન માટે કયો આવશે? થાઇરોક્સિન. નીચેનામાંથી કયો એમાઇન અંતઃસ્ત્રાવ છે? એમાઇન અંતઃસ્ત્રાવ, એમાઇન અંતઃસ્ત્રાવ એટલે કે ભૂલ છે. આયોડિન યુક્ત અંતઃસ્ત્રાવ પૂછે ને તો તમારો જવાબ આવશે થાઇરોક્સિન. બરાબર છે. ચલો ત્યારબાદ 79. વેરી ગુડ. એક પ્રક્રિયા છે, પીવાયક્યુ પણ હશે આમાં બેટા. એના સંદર્ભમાં પ્રથમ ક્રમની, બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની, મતલબ વેગ સમીકરણ કંઈક આવું થશે. વેગ બરાબર કે એના સંદર્ભમાં પ્રથમ અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની હોય. આની સાંદ્રતા જો તમે બમણી કરો તો 2 દુ 4. વેગ કેટલા ગણો થશે? 4 ગણો. આ પ્રશ્ન પ્રત્યે પણ પ્રેમ હતો, બોર્ડમાં તમે જોઈ લીધો. બરાબર, પૂછ્યું હતું ને? હા, ચલો. એટલે જવાબ ટીક કરવાનો રહી ગયો, સોરી. હા, 4 ગણો. ચલો નેક્સ્ટ 80. H2O6 છે, 3 ક્લોરીન છે, H2O5 છે, ક્લોરીન 12 છે. પાણી સાથેનું હોય એટલે કઈ પેલી કહેવાય? દ્રાવક મિશ્રણ સમઘટકતા કહેવાય. 4 આવે ને જે, એમાંની કઈ કહેવાય બેટા? દ્રાવક મિશ્રણ. ઓકે, ચલો બેટા નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 81. નીચેનામાંથી કઈ ધાતુ તેના ક્ષારના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરીને મેળવી શકાતી નથી એવું પૂછ્યું છે. બરાબર, તો તમારી પાસે ઓપ્શન છે સિલ્વર, કેલ્શિયમ, કોપર કે ક્રોમિયમ. બેટા કઈ નહીં મેળવી શકાય? કેલ્શિયમ નહીં મેળવી શકાય. ઓકે, બાકી તો તમે વિદ્યુત વિભાજનથી મેળવી શકો છો. તો નથી પૂછ્યું છે, ભૂલતાના. ચલો ક્વેશ્ચન નંબર 82. પ્રક્રિયાક્રમ શેના દ્વારા નક્કી થાય છે? તો કે પ્રક્રિયાક્રમ જે છે ને એ પ્રક્રિયાની ક્રિયાવિધિ દ્વારા નક્કી થાય, યા તો જો તમને પૂછેલું હોય પ્રશ્નની અંદર. આ તો જવાબ બરાબર છે, પણ પ્રશ્નની અંદર પૂછેલું હોય તો વેગ અચળાંકના એકમ ઉપરથી જે બોર્ડની અંદર કોન્સેપ્ટ આવ્યો હતો. બીજું તમને એક ટેબલ આપી દેવામાં આવ્યું હોય, એની સાંદ્રતા અલગ અલગ, બીની સાંદ્રતા અલગ અલગ, વેગ અલગ અલગ, એની ઉપરથી પણ તમે શોધી શકો. ત્રીજું તમે પ્રક્રિયાક્રમ વેગ સમીકરણ આપેલું હોય તો ઘાતનો સરવાળો કરીને શોધી શકો. એટલે પ્રક્રિયાક્રમ ઉપરથી પ્રશ્ન આવે તો આવડવો જોઈએ, કારણ કે ઈઝી પ્રશ્ન હોય છે. બરાબર, ચલો ત્યારબાદ 83. આવી રીતની કોઈ રાસાયણિક પ્રક્રિયા હોય, રેડિયો એક્ટિવ હોય તો એ કયા ક્રમની આવશે? તો રેડિયો એક્ટિવ આપણે બ્રહ્માસ્ત્રમાં વાત કરી છે, ફરીથી આજે કહી દઉં. રેડિયો એક્ટિવ કોઈ પણ રિએક્શન હશે એના કયા ક્રમની આવશે બેટા? પ્રથમ ક્રમની આવશે. બરાબર છે. ચલો 84. ટીઆઈની ચુંબકીય ચાક માત્રા 1.73 મેગ્નેટોન છે. એટલે મતલબ ટીઆઈની એવી તો કઈ ઓક્સિડેશન આંક છે કે જ્યારે એમની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે છે? આનો મતલબ શું થાય? એક અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો ટીઆઈ મતલબ ટાઇટેનિયમ કેટલા નંબરનું છે? 22 નંબર. ઇલેક્ટ્રોન રચના શું થશે? 3d2 4s2. આમાંથી ડીમાં એક જ રાખીએ તો એક અયુગ્મિત રહી જાય, મતલબ 2 ને 1 3 ગુમાવી દઈએ. મતલબ ટાઇટેનિયમ જ્યારે +3 ની અંદર આવશે ત્યારે એમની અંદર એક અયુગ્મિત રહેશે અને મતલબ ચુંબકીય ચાક માત્રા જે છે એમની થઈ જશે 1.73. મતલબ તમારો જવાબ આવશે +3. ઓકે, ચાલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 85. લેન્થેનોઇડ સંકોચન જે છે એ શેમાં જોવા મળે છે? લેન્થેનોઇડ સંકોચન ઉપરથી પણ બોર્ડમાં પ્રશ્ન આવ્યો તો હજી અહીંયા પણ આવી શકે. બરાબર, તો અહીંયા તમને તત્વ દેખાય છે, એમાંથી પહેલું જે તત્વ દેખાય છે 5d1 વાળા ઇલેક્ટ્રોન રચનામાં પણ આ પ્રશ્ન આપણે જોયો. બરાબર, શેમાં? ગેડોલોનિયમમાં. ઓકે, એટલે આવા પ્રશ્નો આવી શકે. તમે ચોપડો લઈને જ બેઠા હશો. આઈ હોપ પાણી બાણી પી લેજો રસ્તામાં. ઓકે, ચિંતા ના કરતા, હમણાં પતી જશે. ચલો 86. લુઈસ સિદ્ધાંત અનુસાર લિગેન્ડ કયો ગુણધર્મ ધરાવે? ભાઈ લિગેન્ડ પાસે ડોનેટ કરવા માટે ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો લુઈસે એવું કીધું કે જેની પાસે ઇલેક્ટ્રોન આપવા માટે હોય એમને તમારે લુઈસ બેઝ કહેવાનો. શું કહેવાનો બેટા? લુઈસ બેઝ કહેવાનો. ઓકે, ચલો ત્યારબાદ 88. કોબાલ્ટ છે, એમોનિયા 6 છે, સીએલના જલીય દ્રાવણમાં મુક્ત થતા આયનોની. હવે આને તમે જલીય દ્રાવણની અંદર મૂકશો બેટા, જલીય દ્રાવણમાં મૂકશો એટલે 3 ક્લોરીન અને એક આ સ્પીસીસ, એટલે ટોટલ કેટલા આયનો મળશે? 4. મતલબ તમારો જવાબ આવશે 4. સવર્ગ સ્પીસીસને તોડવાની નથી, કારણ કે લિગેન્ડ અને ધાતુ આયન સાથે સવર્ગ સહસંયોજક બંધિત હોય છે. બરાબર,
ચલો 89, નીચે આપેલા હેલોજન પૈકી કયો એક એવો હેલોજન છે જે પાણીને જ ઓક્સિડાઇઝ કરી શકે? બેસ્ટ ઓક્સિડેશન કરતાના લિસ્ટમાં EMF સિરીઝમાં ટોપ ઉપર કોણ આવે બેટા? ફ્લોરિન. બરાબર, જે બેસ્ટ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે જે પાણીને પણ ઓક્સિડાઇઝ કરી શકશે. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 90, નીચે આપેલા સંયોજનનું IUPAC નામ આપવાનું. બેટા IUPAC નો પણ પૂછી શકે એટલે કોઈ ચિંતા નથી, આપણે લીધા છે. તમને અહીંયાથી દ્વિબંધ એટલે 1 2 3 4 અને 5 કાર્બનની ચેન દેખાય છે. બીજા ઉપર ઇન છે અને 4 ઉપર બ્રોમિન છે. 4 ઉપર બ્રોમિન, બીજા ઉપર ઇન, ત્રીજા ઉપર મિથાઇલ. 4 બ્રોમો 3 મિથાઇલ પેન્ટુઇન. મતલબ તમારો જવાબ કંઈક આવો આવશે. બરાબર, પણ તમને કાર્બનની નંબરિંગ આપતા આવડવું જોઈએ. ઓકે, ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 91, DDTના અણુમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા ગયા વર્ષે બોર્ડ અને ગુજકેટનો જે કહેવાય ને PYQ ની અંદર હતો, બોર્ડમાં હતો ને ગુજકેટમાં હતો. બરાબર, તો DDTનું તો પહેલાં તમને બંધારણ આવડતું હોવું જોઈએ. બરાબર, પેરા ઉપર ક્લોરો હશે, એ ભૂલાય ના. તો 1 ક્લોરીન, 2 ક્લોરીન, 3 ક્લોરીન, અહીંયા એક હાઇડ્રોજન અને અહીંયા પાછું એક બીજો બેન્ઝીન અને પાછું એના ઉપર એક ક્લોરીન. આ DDTના બંધારણમાં સિગ્મા અને પાયબંધ તમારે શોધવાના છે. બરાબર છે, તમને 6 6 6 પાય તો ચોખ્ખા દેખાય છે, 6 છે, 3 આમાં 3 આમાં, એ તો બરાબર જ છે. પણ સિગ્મા તમે શોધશો એટલે જવાબ આવશે 29 અને 6. શોધી લેજો, DDTનું બંધારણ પણ યાદ રાખજો. બરાબર, ચાલો નેક્સ્ટ 92, દારૂને લાંબા સમય સુધી ખુલ્લો રાખો. સર અમે ક્યાં પીએ છીએ તો અમને ખબર હોય તો શું થાય? પણ તમને ખબર છે કે ખાટો શા માટે બને છે? કારણ કે દારૂ એટલે કોણ છે બેટા? ઇથેનોલ. ઇથેનોલનું ઓક્સિડેશન થાય અને એસિડિક બની જશે અને એસિડ સ્વાદે ખાટા હોય છે. સિમ્પલ વાત છે. બરાબર છે. ચલો ત્યારબાદ 93, નીચેનામાંથી કયું ઇથર ઓરડાના તાપમાને વાયુ હોય? જેમ ઓછા કાર્બન વાળું હશે એ વાયુ સ્વરૂપે, જેમ જેમ કાર્બન વધતા જશે એમ પ્રવાહી અને ઘન અવસ્થા પ્રાપ્ત થતી જશે. તો ઓછા કાર્બન વાળું કયું દેખાય છે? તો કે મિથોક્સી મિથેન, જે ઓરડાના તાપમાને કેવું હશે બેટા? વાયુ સ્વરૂપે હશે. ઓકે, ચલો ત્યારબાદ નેક્સ્ટ 94, બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોન એટલે એક આલ્ડિહાઇડ છે ને એક કીટોન છે. આ બેને જુદા પડવા શું કરવાનું? ટોલેન્સ કસોટી કરી દેવાની બેટા. કઈ કસોટી કરી દેવાની? ટોલેન્સ. તમને ખબર છે કે નહીં આપતો હોય? ઓકે, ચલો ત્યારબાદ નેક્સ્ટ 95, આમનું પણ તમારે શું આપવાનું છે બેટા? IUPAC આપવાનું છે. શું આપવાનું છે? IUPAC. તો તમે નંબરિંગ આપો. આ કાર્બન પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. 5 કાર્બન છે, ત્રીજા ઉપર બ્રોમિન છે પહેલા અને 5 પેન્ટેનાલ. પેન્ટેનાલ વાળું કઈ દેખાય છે? યસ. ત્રીજા ઉપર બ્રોમો, બીજા ઉપર મિથાઇલ, ત્રીજા ઉપર બ્રોમો, બીજા ઉપર મિથાઇલ અને 5 કાર્બન વાળો આલ્ડિહાઇડ મતલબ પેન્ટેનાલ. ઓકે, ચલો ત્યારબાદ 96, નીચેનામાંથી કયો પદાર્થ આ કોણ દેખાય છે બેટા? હિન્સબર્ગ પ્રક્રિયા, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. બરાબર, સાથે પ્રક્રિયા કરતો નથી તો તમને ખબર છે પ્રાથમિક હિન્સબર્ગ કસોટી આપે, દ્વિતીયક હિન્સબર્ગ આપે, તૃતીયક હિન્સબર્ગ ના આપે. તો નીચે તમને આપ્યા છે એમાં આ ભાઈ કેવા છે? દ્વિતીયક. આ ભાઈ કેવા છે? પ્રાથમિક. આ ભાઈ કેવા છે? પ્રાથમિક. આ ભાઈ કેવા છે? તો કે તૃતીયક. તો આ ભાઈ હિન્સબર્ગ કસોટી આપશે નહીં. ઓકે, એટલે હિન્સબર્ગને પણ યાદ કરી લઈએ, કદાચ એ લોકોને પૂછવું હોય તો સારું અને આપણને પણ આવડે. ચલો, કાર્બોહાઈડ્રેટમાં હાજર 2 લાક્ષણિક કાર્બોહાઈડ્રેટ્સ હોય એટલે એમની અંદર એક તો કાર્બોનિલ ગ્રુપ તો હશે જ. બરાબર, આલ્ડોઝ, કીટોઝ. ઓકે, અને એક આલ્કોહોલનો OH. બરાબર, એટલે મતલબ CO અને OH ગ્રુપ મુખ્ય રીતે પ્રેઝન્ટ હશે. શેમાં? કાર્બોહાઈડ્રેટ્સની અંદર. ચલો નેક્સ્ટ 98, સ્નાયુઓમાં રહેલો પ્રોટીન જે પાણીમાં અદ્રાવ્ય છે. પહેલાં તો સ્નાયુ આવે એટલે કોણ આવે બેટા? માયોસિન આવે. કોણ આવે બેટા? માયોસિન, જે સ્નાયુની અંદર હોય છે અને એની ઉણપને કારણે તમને દુખાવો થઈ શકે. પ્રોટીનનું કયું બંધારણ આલ્ફા સર્પિલ છે બેટા? કયું આલ્ફા સર્પિલ છે? દ્વિતીયક. આ પણ તમને ખબર હશે, પણ તમને થિયોરિટિકલ પૂછાય તો આવડવું જોઈએ. 100 નંબરનો પ્રશ્ન છે એ આવી ગયો છે, પણ એમ છતાં લઈ લે. બ્રહ્માસ્ત્રમાં પણ લીધેલો છે. વેગ બરાબર કે એની, બરાબર, એના સંદર્ભમાં કયા ક્રમની? પ્રથમ. બીના સંદર્ભમાં કયા ક્રમની છે? દ્વિતીય. એના સંદર્ભમાં પ્રથમ, દ્વિતીય. આની સાંદ્રતા બમણી કરો. બમણી કરો એટલે વેગ કેટલા ગણો થશે? 4 ગણો. બરાબર બેટા, તો અહીંયા આપણે મસ્ત રીતે આપણું જે સેશન છે 100 કોન્સેપ્ટનો એ ફિનિશ કરીએ છીએ. તમે ચેપ્ટર વાઇઝ જજો. ચેપ્ટર નંબર 1 2 3 4 5 જે છે એને એક જ તબક્કામાં લઈ લેજો અને પછીના 5 ઓર્ગેનિકના એક તબક્કામાં લઈ લેજો. બધા બ્રહ્માસ્ત્રના સેશનો નીચે મેં લિંક આપું છું, તો એમની અંદરથી જોઈ લેજો. એક પણ બ્રહ્માસ્ત્ર જોયા વગર નહીં જતા. બરાબર, બ્રહ્માસ્ત્રની સાથે આ પણ જોવાનો છે. વાવાઝોડાની પણ એક લિંક આપી દેશે સર. બધું કમ્પ્લેટ આપી દીધેલું છે. નીચેથી જોઈ અને કમ્પ્લેટ કોન્ફિડન્સ સાથે ગુજકેટની એક્ઝામ આપવાની છે. 40 MCQ તમારે કરવાના છે. બરાબર છે? ઓકે, અને
40માંથી તમારે 40 અહીંયા આપણે કરેલા હોય એમાંથી જ આવે એવી આપણે આશા રાખીએ છીએ, બરાબર. અને ખૂબ સારી મહેનત તમે આખું વર્ષ કરી છે. બોર્ડમાં તો તમે સુપર ડુપર પરફોર્મન્સ આપી જ દીધું છે, પણ હવે ગુજકેટમાં પણ આપવાનું છે, બરાબર. ચલો કોમેન્ટમાં લખો બધા દિલ મેં દિવાળી પૂરા. ઓકે, બેસ્ટ ઓફ લક કાલના એક્ઝામ માટે. બાય બાય, જય માતાજી.